બિપિનચંદ્રની જે મોડર્ન હિસ્ટ્રી જે છે એની ચર્ચા કરી રહ્યા હતા. તો આપણો આગળનો ટોપિક છે ધ એંગ્લો ફ્રેન્ચ સ્ટ્રગલ ઇન સાઉથ ઇન્ડિયા. દક્ષિણ ભારતની અંદર અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો વચ્ચે અથવા ફ્રાન્સ વચ્ચે જે લપ થયેલી હતી એ આપણે થોડું જોઈશું. The English East India Company's schemes of territorial conquest and political domination, which had been frustrated by Aurangzeb at the end of 17th century. 17મી સદીના અંત સુધીમાં શું થઈ ગયું હતું? અંગ્રેજો શું કરતા હતા? અંગ્રેજોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને એ ટેરિટોરિયલ કોન્ક્વેસ્ટ કરતી હતી. કોન્ક્વેસ્ટ એટલે કે વિજેતા, જીતી લેતી હતી. ટેરેટરી અલગ અલગ જે પ્રદેશો જે છે ને એ જીતી લેતી હતી અને પોલિટિકલ ડોમિનેશન્સ પોતાનું રાજનૈતિક સ્થાપત્ય જે છે એ સ્થાપિત કરતી હતી. તો ઔરંગઝેબને આ ગમતું ન હતું. ઔરંગઝેબ જે છે એ પણ કેવો હતો? ઔરંગઝેબ પણ સામ્રાજ્યવાદી હતો. ઔરંગઝેબને પણ વધુને વધુ જમીન, વધુ અને વધુ સામ્રાજ્ય જોતું હતું. જ્યારે અંગ્રેજો પણ આ જ વસ્તુ કરતા હતા. એટલે ઔરંગઝેબને એ વસ્તુ ગમતી ન હતી. ક્યારે? 17મી સદીના અંત સુધીમાં. were revived during the 1740s because of the visible decline of the Mughal power. અને કંપનીએ પણ પોતાની ટેરિટોરિયલ પાવર વધારવાનું શરૂ કરેલું હતું, કારણ કે કંપની પણ ખબર પડી ગઈ હતી કે આ મુઘલનો પાવર જે છે એ વધી રહ્યો છે. નાદિર શાહ એ ઇન્વેશન કરેલું હતું કઈ જગ્યાએ? તો કે સેન્ટ્રલ ઓથોરિટી ઉપર, મુઘલ લોકો ઉપર નાદિર શાહે આક્રમણ કરેલું હતું, મુઘલોની ઉપર અથવા તો દિલ્હીની ઉપર. અને નાદિર શાહ ભારતને લૂંટી અને જતો રહ્યો હતો. એટલે કંપનીને એ પણ ખબર પડી ગઈ હતી કે હવે સેન્ટ્રલ ઓથોરિટી, મુઘલ અથવા તો ભારતનું જે મધ્યસ્થ માળખું એ કેવું થઈ ગયું છે? નબળું થઈ ગયું છે. નબળું, ડીકે, ખવાઈ ગયું છે. બટ ધેર વોઝ નોટ મચ સ્કોપ ફોર ફોરેન પેનિટ્રેશન ઇન વેસ્ટર્ન ઇન્ડિયા. જ્યારે પશ્ચિમ ભારતની અંદર એટલો બધો પ્રવેશ થયો ન હતો. કોનો? તો કે વધુ ને વધુ આક્રમણ અહીંયા થયા નહોતા. અહીંયા બધા લોકો આવેલા હતા. વેર ધ વિગોરિયસ મરાઠા. કેમ? કારણ કે વેસ્ટર્નની અંદર તો કોણ હતું? પશ્ચિમની અંદર તો મરાઠા લોકો હતો. વેસ્ટર્ન એટલે કે ગુજરાત ને મહારાષ્ટ્રવાળો વિસ્તાર જે છે તો ત્યાં તો મરાઠા લોકોએ પોતાનો દબદબો જે છે એ કાયમ રાખેલો હતો. એટલે અહીંયા એટલા બધા લોકો આવેલા નહોતા. હેલ્ડ સ્વે એન્ડ ઇન ઈસ્ટર્ન ઇન્ડિયા વેર અલીવર્દી ખાન. જ્યારે ઈસ્ટર્ન ઇન્ડિયા એટલે કે પૂર્વ ભારતની અંદર કોણ હતું? તો કે અલીવર્દી ખાન હતો. એણે પણ સ્ટ્રિક્ટ કંટ્રોલ, કડક કંટ્રોલ જે છે એ રાખેલું હતું. અને સાઉથ ઇન્ડિયાની અંદર વાત કરીએ તો હાવેવર કન્ડિશન્સ વર ગ્રેજ્યુઅલી બિકમિંગ ફેવરેબલ ટુ ફોરેન એડવેન્ચર્સ. જ્યારે સાઉથ ઇન્ડિયાની અંદર જે છે ને એ કન્ડિશન ફેવરેબલ, મનપસંદ બની ગઈ હતી ફોરેનર લોકો માટે. લડવા માટેનું, યુદ્ધ માટેની વસ્તુ થઈ ગયેલી હતી. આખો ફરીથી નકશા દ્વારા સમજવાની કોશિશ કરો તો આજે આને આપણે શું કહીશું? આને આપણે વેસ્ટર્ન ઇન્ડિયા, કે જે ગુજરાત અને મહારાષ્ટ્રવાળો વિસ્તાર. ત્યાં કોણ હતું? ત્યાં મરાઠા હતા. ત્યાં સ્ટેબલ હતું. ત્યાં બધું શાંતિથી, અંગ્રેજો એનું નામ લઈ શકે એવું હતું નહીં, કારણ કે ત્યાં માર ખાઈ ના આવે એવું હતું. જ્યારે અહીંયા ઈસ્ટની અંદર જોઈએ તો ઈસ્ટની અંદર બેંગાલ, અલીવર્દી ખાન હતો. તો એની સામે તે માથું ઊંચું કરીને જોઈ શકાય એવું હતું નહીં. નોર્થની અંદર જોઈએ તો દિલ્હીની અંદર ઓલરેડી નાદિર શાહે બધું પતાવી દીધું હતું. નાદિર શાહે ત્યાં લૂંટી લીધું હતું. તો હવે એકમાત્ર રસ્તો બચતો હતો કયો? તો કે સાઉથ ઇન્ડિયા. તો સાઉથ ઇન્ડિયા એક ફેવરેબલ ગ્રાઉન્ડ બની ગયું હતું લડવા માટેનું. તો અંગ્રેજોએ એટલે લડવાનું ચાલુ કરવું હોય તો કે ક્યાં? તો કે સાઉથ ઇન્ડિયાની અંદર પહોંચી જઈશું. તો પ્રશ્ન આપણે પૂછાઈ શકે કે વાય સાઉથ ઇન્ડિયા બીકેમ પ્લેન, અથવા તો વાય સાઉથ ઇન્ડિયા બીકેમ ધ પ્લેસ ફોર સ્ટ્રગલ. એ જે છે એ વિદ્રોહનું અથવા લડવાની જગ્યા શા માટે બની ગઈ હતી? તો આ એનો જવાબ આપણે એક લીટીમાં આપી શકીએ. વાઇલ સેન્ટ્રલ ઓથોરિટી હેડ ડિસઅપિયર્ડ ધેર આફ્ટર ઔરંગઝેબ્સ ડેથ. ઔરંગઝેબનું મૃત્યુ થઈ ગયું 1707ની અંદર. પછી તો સેન્ટ્રલ ઓથોરિટી એકદમ નબળી પડી ગઈ હતી. મુઘલની અંદર ઔરંગઝેબ જે છે એ છેલ્લો મજબૂત શાસક હતો. એની પછી તો સેન્ટ્રલ ઓથોરિટી એક રીતે કોઈ રહી જ ન હતી. મેં તમને મુઠ્ઠીવાળો સિદ્ધાંત સમજાવેલો હતો કે ઔરંગઝેબ છેલ્લો એવો શાસક હતો કે જ્યારે મુઠ્ઠી જે છે એ બંધ હતી. જ્યારે મુઠ્ઠી બંધ હતી ઇટ મીન્સ કે બધા રાજાઓ એની પ્રત્યે સમર્પિત થયેલા હતા. પરંતુ જેવું ઔરંગઝેબનું મૃત્યુ થયું એટલે બધા રાજા પોતપોતાની રીતે સ્વતંત્ર થઈ ગયા હતા. મુઠ્ઠી ખુલવા લાગેલી હતી. The strong hand of Nizamul Mulk Asaf Jah was also withdrawn by his death 1748. 1748ની અંદર હૈદરાબાદ એ અલગ થઈ ગયો. નિઝામુલ મુલ્ક આસફ જહાં જે છે એ પહેલાં ઔરંગઝેબની નીચે મુઘલમાં કામ કરતા હતા, પણ પછી સ્વતંત્ર થઈ ગયા. મોર ઓવર ધ મરાઠા ચીફ જે છે રેગ્યુલરલી ઇન્વેડેડ હૈદરાબાદ. મરાઠા ચીફ લોકો જે છે એ પણ હૈદરાબાદને સમયાંતરે આક્રમણ કરતા હતા. અને બાકીનું જે સાઉથ ઇન્ડિયા જે છે અહીંયા તે આક્રમણ કરી અને ચોથ ઉઘરાવતા હતા મરાઠા લોકો. ધીસ રેડ રિઝલ્ટેડ ઇન પોલિટિકલી અનસેટલ્ડ કન્ડિશન એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ડિસઓર્ગેનાઇઝ. આના કારણે સાઉથ ઇન્ડિયાની અંદર શું થયું હતું? વારંવાર રેડ પડતી હતી. મરાઠા લોકો રેડ પાડતા હતા. આના કારણે સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર પોલિટિકલી, રાજનીતિક દ્રષ્ટિએ પરિસ્થિતિ કેવી હતી? અનસેટલ્ડ હતી. ત્યાં અશાંતિ જે છે એ હતી. શાંતિ જોવા મળતી હતી. એનું એડમિનિસ્ટ્રેશન પણ જે છે એ વ્યવસ્થિત રહેતું નહોતું. એમાંય તે લોચા લબાચા હતા. ડિસઓર્ગેનાઇઝેશન જોવા મળતું હતું.
આ બધી વસ્તુના કારણે ફોરેનર લોકો, વિદેશી લોકોને એક રીતની ઓપોર્ચ્યુનિટી, એક રીતની તક મળી ગઈ અને એક એવી કન્ડિશન, એવી પરિસ્થિતિ પણ મળી ગઈ કે જેના કારણે એ પોતાનો પોલિટિકલ ઇન્ફ્લુએન્સ, પોતાનો રાજનૈતિક પાવર એ એક્સપાન્ડ વધારી શકે અને કંટ્રોલ કરી શકે. અફેર્સ ઓફ ધ સાઉથ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયાના જે રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્યો જે છે એની ઉપર પોતાનું પ્રભુત્વ જે છે એ વધારી શકે એવો મોકો મળી ગયો અંગ્રેજોને અથવા ફોરેનર લોકોને, અંગ્રેજોને અને ફ્રેન્ચોને બંને. એવું શા માટે? કારણ કે અત્યારે આપણે જોયું સાઉથ ઇન્ડિયાની અંદર પહેલાં તો બધું શું હતું, અનસ્ટેબિલિટી હતી, લપ ચાલુ હતી. વારંવાર શું થતું હતું તો કે મરાઠા લોકો જે છે એ શું કરતા હતા તો કે ચોથ ઉઘરાવવા માટે વારંવાર જે છે એ લપ કરવા માટે અથવા તો ત્યાં ઇન્વેઝન, આક્રમણ કરવા માટે આવી જતા હતા. ત્યાંનું ઓર્ગેનાઇઝેશન એ પણ ઠીક હતું નહીં. ત્યાં અનસ્ટેબિલિટી, પીસ જોવા મળતી ન હતી, શાંતિ ને એવું બધું હતું નહીં, અરાજકતાનો માહોલ હતો, એનાર્કી. એટલે ફોરેનર લોકોને સાઉથ ઇન્ડિયાના સ્ટેટની અંદર પોલિટિકલી, રાજનીતિક દ્રષ્ટિએ ઇન્ફ્લુએન્સ, હસ્તક્ષેપ કરવાનો મોકો મળી ગયો. બટ French and English were not alone in putting forward commercial and political claims. While they had, by the end of 17th century, eliminated their Portuguese and Dutch rivals, France had appeared as a new rival. હકીકતમાં વાત કરીએ તો ઇંગ્લિશ લોકો જે છે એ દક્ષિણ ભારતની અંદર પોતાનો પોલિટિકલ ક્લેમ કરવા માટે એકલા ન હતા. હકીકતમાં તો વાત કરીએ તો અંગ્રેજો જે છે, અંગ્રેજોએ 17મી સદીના અંત સુધીમાં પોર્ટુગીઝ અને ડચ લોકોને તો હરાઈ દીધા હતા, પરંતુ અંગ્રેજોની સામે બીજો પણ એક વ્યક્તિ આવી ગયો હતો, પણ ફ્રેન્ચ લોકો એમને જે છે એ જવાબ દેવા માટે અથવા તો એમની સામે માથું ઊંચકવા માટે આવી ગયા હતા. એમના નવા દુશ્મન બની ગયા હતા. ફોર નિયરલી 20 years, નજીકના 20 વર્ષની અંદર 1744 થી 1763ની અંદર ફ્રેન્ચ એન્ડ ઇંગ્લિશ વર ટુ વેજ અ હીટર વોર ફોર કંટ્રોલ ઓવર ધ ટ્રેડ, વેલ્થ એન્ડ ટેરેટરી ઓફ ઇન્ડિયા. એટલે કે લગભગ 20 વર્ષ સુધી જે છે એ બંનેની વચ્ચે વોર, યુદ્ધ ચાલતું હતું. ઇંગ્લિશ અને ફ્રેન્ચ બંનેની વચ્ચે, ઈ અને એફ, ઇંગ્લિશ અને ફ્રેન્ચ. કોની માટે? બંનેની વચ્ચે વેપારમાં, વેલ્થ, સંપત્તિમાં અને ટેરેટરી ઓફ ઇન્ડિયા, ભારતનું જે છે જમીન, ભારતનું જે રાજ્ય ક્ષેત્ર જે છે એ પ્રાપ્ત કરવા માટે બંનેની વચ્ચે લપ ચાલતી હતી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની થોડી વાત કરીએ. હકીકતમાં આ જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ફ્રાન્સવાળા અને આ જે અંગ્રેજો જે છે એ અંગ્રેજોવાળા. તમને ખ્યાલ જ છે કે આ બંનેની વચ્ચે પણ લડાઈ થઈ હતી. અંગ્રેજોની બધા સાથે લડાઈ થઈ હતી, પોર્ટુગીઝ, ડચ, એ બધા સાથે. અંગ્રેજોએ ડચ, ડેનિશ, પોર્ટુગીઝ આ બધાને તો પહેલાં જ હાંકી કાઢેલા હતા, બધાને પહેલાં જ હરાવી દીધેલા હતા, પરંતુ ફ્રાન્સને હરાયું ન હતું, જે આગળ જતાં ફ્રાન્સને પણ હરાવી દેશે. અને પછી છેલ્લે એકમાત્ર સર્વશક્તિશાળી, સર્વશક્તિમાન અંગ્રેજો જ બચશે, ફ્રાન્સ લોકો પણ હારી જશે. એવું પણ ઘણા બધા લોકો કહે છે કે અંગ્રેજો ભારતની અંદર આટલું બધું શાસન કર્યું એટલે ભારતની અંદર હજી પણ ઘણી બધી જગ્યાએ અંગ્રેજીની છાપ જોવા મળે છે. આપણે બધા હજી અત્યારે ત્યાં ઇંગ્લિશ જે બોલતા હોય એને ઊંચા માનીએ એવું બધું. તો કદાચ જો ભારત ફ્રાન્સનું ગુલામ બનેલું હોત ને તો ભારતની અંદર અત્યારે કહ્યું તો કે ફ્રાન્સની છાપ જોવા મળી, તો અત્યારે આપણે શું બોલતા હોત? ફ્રેન્ચ બોલતા હોત. આવું બધા લોકો માનતા હોય છે, હિસ્ટોરિયન લોકો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1664ની અંદર સ્થાપના થયેલી હતી. ઇટ મેડ રેપિડ પ્રોગ્રેસ. એણે પણ તાત્કાલિક ટૂંકા ગાળાની અંદર ખૂબ વધારે પ્રગતિ કરી નાખેલી હતી અને એનું રીઓર્ગેનાઇઝેશન થયેલું હતું 1720ની અંદર. 1764માં બની પણ 1664માં બની પણ 1720ની અંદર એનું પુનઃગઠન કર્યું અને એ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને ટક્કર આપવાનું શરૂ કરી દીધું. તમારો અહીંયા મગજમાં તમને પ્રશ્ન એ પણ થશે કે આજે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની એની પાસે તો મોનોપોલી હતી કે આ એક જ કંપની જે છે ભારતની અંદર અથવા તો એશિયાની અંદર, ઈસ્ટ એશિયાની અંદર આવીને વેપાર કરી શકે, બીજી કોઈ વેપાર જ ન કરી શકે. તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર આવીને વેપાર કેમ કરવા માંડી? તો એની પાછળનું કારણ એ હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને એને એ એકાધિકાર, મોનોપોલી, પ્રિવિલેજીસ, સ્પેશિયલ રાઇટ્સ મળેલો હતો કે ઇંગ્લેન્ડની અંદર, એ ઇંગ્લેન્ડની કંપની હતી. જ્યારે આ તો ફ્રેન્ચ, આ તો ફ્રાન્સની હતી. બે દેશ અલગ અલગ છે, બરાબર? તો આ પણ ઘણા બધાને આ પણ પ્રશ્ન થતો હોય, બે અલગ અલગ દેશ છે તો કંઈ આ ઇંગ્લેન્ડવાળા જે ચાર્ટર છે, કાયદો બનાવે એ કંઈ ફ્રાન્સ ઉપર તો લાગુ પડવાનો નથી. તો આપણને થોડો ખબર હોય છે. ઇટ વોઝ ફેરલી એસ્ટાબ્લિશ્ડ એટ ચંદ્રનગર એન્ડ કલકત્તા, ચંદ્રનગર નિયર કલકત્તા. આ જે FEI, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મેઇન થાણું કયું હતું? ચંદ્રનગર, કે જે કલકત્તાની બાજુમાં છે, કલકત્તાની. અને પુડુચેરી, અત્યારે આપણે જેને પોંડિચેરી કહીએ, અત્યારે પુડુચેરી કહીએ, પહેલાં એને પોંડિચેરી, એ ઈસ્ટ કોસ્ટ, પૂર્વ કિનારે કયું હતું? તો કે પૂર્વ કિનારે પુડુચેરી અને ચંદ્રનગર, આ બંને એમના થાણા હતા. ધ લેટર વોઝ ફુલી ફર્લિસીડ, એટલે કે ફર્ટિસાઇડ્સ એવું કહી શકાય. પોંડિચેરી જે છે એ ખૂબ સારું હતું. ધ ફ્રેન્ચ કંપની હેડ સમ અધર ફેક્ટરીઝ એટ સેવરલ પોર્ટ ઓન ઈસ્ટ એન્ડ વેસ્ટ કોસ્ટ. ફ્રેન્ચ પાસે જે છે એ પૂર્વ કિનારે અને એક રીતે આ જે પૂર્વ કિનારો જે છે, આ પૂર્વ કિનારે અને પશ્ચિમ કિનારે એમની પાસે બીજા પણ અલગ અલગ કોસ્ટ, દરિયા કિનારાના પ્રદેશો હતા.
ઇટ હેડ ઓલ્સો એક્વાયર્ડ, એણે બીજી પણ અમુક એક્વાયર્ડ પ્રાપ્ત કરી લીધેલા હતા કંટ્રોલ ઓવર ધ આઇલેન્ડ્સ ઓફ મોરેશિયસ અને રીયુનિયન આઇલેન્ડ જે છે ને ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગરની અંદર મોરેશિયસ અને રીયુનિયન આઇલેન્ડ જે છે ને એની ઉપર પણ ફ્રેન્ચ લોકોએ જે છે એ પકડ જમાવી દીધેલી હતી અથવા પોતાનું સ્થાપત્ય જમાવી દીધેલું હતું. અને પ્રશ્ન તો અત્યારે પણ પૂછાય છે કે ઇન્ડિયન ઓશિયનની અંદર આ જે રીયુનિયન આઇલેન્ડ આવેલો છે, રીયુનિયન એ કોના કબજાની અંદર છે? તો એ અત્યારે પણ ફ્રાન્સ લોકોના કબજામાં જ છે. અથવા પ્રશ્ન ઘણી બધી વાર એ પણ પૂછાય છે કે રીયુનિયન આઇલેન્ડ ક્યાં આવેલો છે? તો એ ઇન્ડિયન ઓશિયનની અંદર આવેલો છે. મોરેશિયસ આઇલેન્ડ ક્યાં આવેલું છે? તો એ પણ ઇન્ડિયન ઓશિયનની અંદર આવેલો છે. અને કદાચ તમને એક વસ્તુ એ પણ ખબર હશે, અત્યારે પણ ભારત અને ઇન્ડિયા એન્ડ ફ્રાન્સ આ બંને જે છે ને બંને એ ભેગા હોય છે ક્યાં કે ગમે ત્યારે ઇન્ડિયન ઓશિયન, હિન્દ મહાસાગરને મજબૂત બનાવવાની વાત હોય, ઇન્ડિયન ઓશનને સિક્યોર કરવાની વાત હોય, આ બધાની અંદર ગમે ત્યારે વાત હોય ઇન્ડિયન ઓશનને આગળ લઈ જવાની, એને મજબૂત બનાવવાની, એને સિક્યોર કરવાની, એને આજે ચાંચીયાઓના હુમલાથી બચાવવાની, તો ઇન્ડિયા અને ફ્રાન્સ એ બંને હંમેશા કેવો હશે? હારે હશે. ફ્રાન્સ આવી બાબતોમાં દર વખતે જે છે ભારતનો સાથ આપે. આપણને ઘણા બધા લોકોને પ્રશ્ન થાય કે ભાઈ ફ્રાન્સ ઇન્ડિયન ઓશનમાં માથું શું લેવા મારે છે? તો એનું મેઇન કારણ એ છે કે હજી પણ આ રીયુનિયન આઇલેન્ડ જે છે એ ફ્રાન્સના કબજામાં જ છે. કોના? ફ્રાન્સના કબજાની અંદર છે. તો અત્યારે આજે કરંટનો ટોપિક જે છે એ પણ તમારા મગજની અંદર જે છે એ ફરતો હોવો જોઈએ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વોઝ હેવીલી ડિપેન્ડન્ટ ઓન ધ ફ્રેન્ચ ગવર્મેન્ટ. હવે જો આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની રહીને એ સરકારી હતી. અહીંયા આપણે એ પણ જોવાનું છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની રહીને એ સરકારી હતી. જ્યારે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની રહીને ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોની ઇંગ્લેન્ડવાળી એ કેવી હતી? એ પ્રાઇવેટ હતી. એ બધા મર્ચન્ટ લોકોએ, વેપારી લોકોએ બનાવેલી હતી. જ્યારે આ તો સંપૂર્ણપણે કેવી હતી? સરકારી હતી. એટલે એ મોટે ભાગે ફ્રેન્ચ ગવર્મેન્ટ, ફ્રાન્સની સરકાર જે છે ને એની ઉપર જ આધાર રાખતી હતી. ફ્રાન્સની સરકાર જે છે એ પોતાના ટ્રેઝરી, પોતાના ખજાનામાંથી એને ગ્રાન્ટ આપતી હતી, સબસિડી આપતી હતી અને ઘણી બધી વાર એની ઉપર પ્રતિબંધ પણ મૂકી શકતી હતી. જ્યારે ઓલી તો પ્રાઇવેટ કંપની હતી, એમાં તો બધા પ્રોફિટના આધારે જ કામ કરવાવાળા હતા. ઇંગ્લિશની અંદર બધા કેવા હતા? એ પ્રાઇવેટ હતા, એટલે એ પ્રોફિટના આધારે જ કામ કરે. જ્યારે આ બધા તો સરકારી હતા, સરકારી પોતપોતાની રીતે. સરકારી ખાતું કેવું હોય તો તમને ખબર જ હશે, મન ફાવે એમ કામ કરતા હતા. કોન્સિક્વન્ટલી એના પરિણામ સ્વરૂપે ઇટ વોઝ લાર્જલી કંટ્રોલ્ડ બાય ધ ગવર્મેન્ટ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની મોટે ભાગે સરકાર દ્વારા કંટ્રોલ કરવામાં આવતી હતી, એનું નિયંત્રણ થતું હતું. જ્યારે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું થતું નહોતું. હું તમને બંનેનું કમ્પેરિઝન શા માટે કહું છું? કારણ કે પ્રશ્ન યુપીએસસીમાં એકવાર એ પણ પૂછાઈ ગયો છે કે વાય ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વોઝ સુપિરિયર ઓવર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અથવા તો વાય ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વોઝ એબલ ટુ વિન ઓવર ફ્રેન્ચ. એટલે કે ઇંગ્લિશ લોકો જે છે એ ફ્રેન્ચ ઉપર શા માટે જીતી શક્યા? તો એના કારણોની અંદર આ બધા જે છે એ ચર્ચા કરવા પડશે. એનું પહેલું કારણ એ છે કે ઇંગ્લિશ જે છે એ પ્રાઇવેટ હતી, ફ્રેન્ચ જે છે એ ગવર્મેન્ટ ઓન હતી, એટલે કે સરકારી હતી. આની ઉપર ગવર્મેન્ટનું કંટ્રોલ વધારે હતું ફ્રેન્ચ ઉપર, જ્યારે ઇંગ્લિશની અંદર ગવર્મેન્ટનું કંટ્રોલ જે છે ઓછું હતું. તો આ બધા કારણો, આ કોમ્પેરેટિવ એનાલિસિસ જે બંનેની સરખામણી કરીને પણ એવું પૂછાતું હોય છે, તો એ તમને થોડો ઘણો અંદાજ જે છે એ હોવો જોઈએ. કોન્સિક્વન્ટલી ઇટ વોઝ લાર્જલી કંટ્રોલ બાય ધ ગવર્મેન્ટ વિચ અપોઇન્ટેડ. અને સરકાર જે છે એની અંદર જે ડિરેક્ટર જે છે ને ડિરેક્ટર એ સરકાર જ નિમણૂક કરતી હતી. જ્યારે ઓલામાં સરકાર નથી નિમણૂક કરતી. એ તો બધા જે મર્ચન્ટ વેપારી લોકો જે છે એ ડિરેક્ટરની નિમણૂક કરતા હતા. 1723 પછી ફ્રાન્સની અંદર આ સરકાર જે છે મોર ઓવર બિગ શેર્સ ઇન ધ કંપની વર હેલ્ડ બાય નોબલ્સ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર મોટા ભાગનો શેર કોનો હતો? તો કે નોબલ લોકોનો. નોબલ લોકો એટલે કે સામંત લોકો, આપણે જેને કે સરકારની અંદર ફ્રેન્ચની સરકારની અંદર જે મંત્રીને એ બધા હોય ને એને નોબલ કહેવાય. અથવા મોટા મોટા બિઝનેસમેનને જે ધર્મના ને એ બધા જે મંત્રી હોય તે એક રીતે સમજો ને એ બધા સામંત લોકો. એન્ડ rentiers who were more interested in quick dividends than in making the company a lasting commercial success. તો આ બધા લોકો જે છે ને એમની દ્રષ્ટિ ટૂંકા ગાળાની હતી. એમને એમ હતું કે ભાઈ અમને ટૂંકા ગાળામાં પૈસા મળી જવું જોઈએ, 10%, 20%, 50% પ્રોફિટ જે મળવો જોઈએ, પરંતુ એ ટૂંકા ગાળામાં મળવો જોઈએ. જ્યારે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એમાં તો બધા પ્રાઇવેટ લોકો હતા, એમાં તો બધા મર્ચન્ટ વેપારી લોકો હતા, એમને લાંબા ગાળાનું વિચારતા હતા. વેપારી લોકો હંમેશા લાંબા ગાળાનું વિચારે. જ્યારે આ ફ્રેન્ચવાળા જે છે એમને ટૂંકા ગાળામાં જે છે એ પૈસા જોતા હતા. અંગ્રેજોએ શું કર્યું? તો અંગ્રેજોએ થોડોક રાહ જોઈ, પહેલાં પોતાની પકડ જે છે મજબૂત બને. એમને તાત્કાલિક જે છે એ ભારતને ગુલામ બનાવવાનું, ટેરેટરી એક્વાયર કરવાનું, એટલે કે પ્રદેશ જીતવાનું એવું તાત્કાલિક નહોતું ચાલુ કર્યું. પહેલાં તો એમને બિઝનેસ, પ્રોફિટ એની ઉપર જ કામ કર્યું હતું. પહેલાં પોતાની ફાઇનાન્શિયલ, નાણાકીય રીતે પોતાની જાતને સ્ટ્રેન્થન, મજબૂત બનાવ્યા અને પછી ધીમે ધીમે જે છે આગળ વધેલા હતા. જ્યારે ફ્રેન્ચ લોકોના જે બધા શેર હોલ્ડર્સ હતા એમને તો ડિવિડન્ડ તાત્કાલિક જોતું હતું, એમને તાત્કાલિક પૈસાવાળું બનવું હતું. તો આ પણ એક કારણ આવી શકે. સો લોંગ એઝ ધ લોન્સ એન્ડ સબસિડીઝ ફ્રોમ ધ ગવર્મેન્ટ enable the directors to declare dividends, they did not care much about the success of soundness of the commercial venture. એ બધા લોકોને માત્ર ડિવિડન્ડ હારે લેવા દેવા હતા. એ લોકો અહીંયા શું કરે છે, શું નથી કરતા, એની હારે કંઈ લેવા દેવા હતા નહીં. સ્ટેટ કંટ્રોલ ઓફ ધ કંપની પ્રૂવડ હાર્મફુલ. રાજ્ય જે છે એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે કંટ્રોલ કરતું હતું એ એક રીતે હાર્મફુલ, નુકસાનકારક સાબિત થયું. એની માટે કોની માટે? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે. ફ્રેન્ચ સ્ટેટ ઓફ ધ ટાઈમ વોઝ
ઓટોક્રેટિક, એ સમયે ફ્રાન્સ જે છે એની અંદર ફ્રાન્સની સરકાર કેવી હતી? તો કે ઓટોક્રેટિક. ઓટોક્રેટિક એટલે કે આપ ખુદશાહી, એક જ શાસક હતો જે પોતાની જાતે જે છે નિર્ણય લેતો હતો. આપ ખુદશાહી, એક જ વ્યક્તિ નિર્ણય. સેમી ફ્યુડલ, સેમી ફ્યુડલ એટલે કે સામંતવાદી. ફ્યુડલનો મતલબ થઈ સામંતવાદી, પરંતુ સેમી લાગી ગયો એટલે કે અર્ધ સામંતવાદી. એટલે કે ઓટોક્રેટિક, એકનો એક રાજા અથવા એક જ વ્યક્તિ નિર્ણય લે. આ ઉપરાંત સામંતોનો પણ ઘણો દબદબો હતો. એન્ડ અનપોપ્યુલર એન્ડ સફિશિયન્ટ ફ્રોમ કરપ્શન, અને ત્યાં પણ કેવું કરપ્શન જોવા મળતું હતું. ઇનએફિશિયન્સી, અસક્ષમતા જોવા મળતી. ઇન્સ્ટેબિલિટી જોવા મળતી. આ બધું ફ્રાન્સની સરકારની અંદર જોવા મળતું હતું. ઇન્સ્ટેડ ઓફ બીઇંગ ફોરવર્ડ લુકિંગ, ઇટ વોઝ ડિકેન્ડેડ, બાઉન્ડેડ બાય ટ્રેડિશન. એ સમયે ફ્રેન્ચની સરકાર જે છે એ ફોરવર્ડ લુકિંગ, આગળ ભવિષ્યનું વિચારવાની બદલે શું કોને વધારે મહત્વ આપતી હતી? ટ્રેડિશન, પરંપરાને, ભૂતકાળને વધારે મહત્વ આપતી હતી. અને જનરલ અનસ્યુટેડ ટુ ધ ટાઈમ્સ, અને સમયની સાથે એડવાન્સ થવામાં માનતા ન હતા. ઇનોવેશનમાં એ બધામાં માનતા ન હતા. અને કંટ્રોલ વધુ, રાજ્યનું કંટ્રોલ જે છે વધુ અને વધુ મજબૂત બનાવતા હતા. અને રાજ્યનું આ જ કંટ્રોલ જે છે એ ઇન્જિરિયસ એટલે કે ઈજાદાયક સાબિત થયું કંપનીના હિતો માટે, કંપનીના ઇન્ટરેસ્ટ માટે. કઈ કંપની? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. 1742ની અંદર વોર બ્રોક, યુરોપની અંદર વોર થઈ ગયું, યુદ્ધ થઈ ગયું. કોની વચ્ચે? ફ્રાન્સની વચ્ચે અને ઇંગ્લેન્ડની વચ્ચે. આપણે જોયું કે ફ્રાન્સની અંદર કોણ હતું? ફ્રાન્સની અંદર આપણે જોયું કે ઓટોક્રેટિક હતો. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, ગમે ત્યારે ઓટોક્રેટિક હોય ને એટલે કે આપ ખુદ સહી, એકલો જ વ્યક્તિની પાસે ઘણો બધો પાવર હોય ને તો યુદ્ધ થવાની શક્યતા વધારે રહે. કારણ કે એકલો વ્યક્તિ જે છે ને એ હંમેશા એ જ વિચારે કે ભાઈ લોકો મારી ઉપર વિદ્રોહ ન કરી નાખે. એકલા જ વ્યક્તિનો પાવર હોય તો એને હંમેશા ડર સતાવતો હોય કે લોકો મારી ઉપર વિદ્રોહ કરીને મને પાવરમાંથી હટાવી દેશે તો. એટલે હંમેશા જે છે લોકોને શાંત રાખવા માટે, ખુશ રાખવા માટે અને લોકોને લોલીપોપ આપવાની કોશિશ કરે. તો આ આપ ખુદ સહી હતો તો એને ફ્રાન્સ એ ઇંગ્લેન્ડ એ બંનેની વચ્ચે યુદ્ધ થઈ ગયું. વન ઓફ ધ મેજર કોઝ ઓફ ધ વોર, આ યુદ્ધનું મેઇન કારણ શું હતું? રાઇવરલી ઓવર ધ કોલોનીસ ઇન અમેરિકા. અમેરિકાની અંદર કોલોની હતી ને, અમેરિકાની અંદર મેં તમને કીધું કે આ યુરોપવાળા જેટલા બધા હતા ને એ બધા કોલોની બનાવતા હતા. પોર્ટુગીઝ, પછી ડચ, પછી ડેનિશ, પછી ઇંગ્લેન્ડવાળા, પછી ફ્રાન્સવાળા, આ બધા અલગ અલગ જગ્યાએ કોલોની બનાવતા. તો ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ બંનેની કોલોની હતી અમેરિકાની અંદર. તો એ બંનેના કારણે લપ થઈ ગઈ હતી બંનેની વચ્ચે. અનધર વોઝ દેર ટ્રેડ રાઇવરલી ઇન ઇન્ડિયા. તો બંનેનો વેપારની વચ્ચે ભારતની અંદર ડખા ચાલતા હતા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની અંદર. એટલે અહીંયા યુદ્ધ થયું. હવે તમે સમજો કે હકીકતમાં યુદ્ધનું મેઇન કારણ જે છે ને એ અમેરિકા અને ભારતમાં હતું. અમેરિકા અને ભારતની અંદર આ બંનેની કોલોની હતી, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બંનેની. અને એના કારણે જે યુદ્ધ થયું ને એ યુરોપની અંદર અહીંયા એ બંનેની વચ્ચે થઈ ગયું. This rivalry was intensified by the knowledge that the Mughal Empire was disintegrated, and so the price of trade or territory was likely to be much bigger than in the past. અને આ જે યુદ્ધ હતું ને એને વધારે બૂસ્ટ મળ્યું, વધારે ફ્યુલ, વધારે પેટ્રોલ મળ્યું. કેમ? કારણ કે એમને ખબર પડી કે મુઘલ એમ્પાયર જે છે એ વિખંડિત થઈ ગયું છે, એના ટુકડા ટુકડા થઈ ગયા છે. અને આના કારણે જે છે એ વ્યાપાર ખૂબ વધુ મજબૂત થશે અને આના ટુકડામાંથી એકાદો ટુકડો જે છે એ આપણને મળી શકે એવી શક્યતા છે. એટલે ફ્રાન્સવાળા લોકો જે છે એને એવું થયું કે એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કે આમાંથી પણ આપણે થોડો ભાગ જે છે એ પ્રાપ્ત કરીએ. અને એના કારણે ભારતની અંદર પણ એંગ્લો ફ્રેન્ચ કોન્ફ્લિક્ટ, અંગ્રેજો અને ફ્રેન્ચની વચ્ચે લપ ચાલુ થઈ ગઈ, જે લગભગ 20 વર્ષ જેટલી ચાલેલી હતી. એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બ્રિટિશ પાવર. અંતમાં તો કોણ જીતું? અંતમાં તો બ્રિટન લોકો જીતી ગયા અને બ્રિટિશ પાવર, ભારતની અંદર પાવર, સત્તા કોની? બ્રિટિશરોની. ધ ઇંગ્લિશ કંપની વોઝ ધ વેલ્થિયર. હવે ઇંગ્લિશ કંપની, અત્યાર સુધી આપણે જોઈ લીધું કે ફ્રેન્ચ કંપની કેવી હતી, એમના ફાયદા અને નુકસાન ને બધું જોઈ લીધું. હવે ઇંગ્લિશ કંપનીની વાત કરીએ. ઇંગ્લિશ કંપનીનું મેઇન વાત કરીએ ને તો એમની પાસે એ પ્રોફિટ ઓરિએન્ટેડ હતી, એમાં બધા મર્ચન્ટ હતા, એ પ્રાઇવેટ હતી. તો એની મહત્વની વસ્તુ તો એ વેલ્થિયર હતી. વેલ્થિયર એટલે કે અમીર હતી, પૈસા ખૂબ હતા એમની પાસે. ઓફ ધ ટુ, બંનેની સરખામણી કરીએ, ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા, તો બંનેની અંદર અમીર કોણ હતું? તો કે ઇંગ્લિશવાળા, એ અમીર હતા. કારણ કે એમને ટ્રેડ, વેપારની અંદર સુપિરિયર હતા. બીજું આની અંદર કરપ્શન ઓલાની સરખામણીમાં ઓછું હતું. તમને એવું લાગે કે મેં હમણાં એવું કીધું હતું કે ઇંગ્લિશમાં કરપ્શન હતું. હવે સમજો, આમાં કરપ્શન હતું, પણ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળા કરપ્શન કોને આપતા હતા? એટલે લાંચ કોને આપતા હતા? તો કે રાજાને નહીં બધાને આપતા હતા. અંદરો અંદર એટલા કોઈ વાંધો ન હતો. જ્યારે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તો જે માલિકો હતા, એના જે શેર હોલ્ડર્સ હતા, એ તો અંદરો અંદર કરપ્ટ હતા. એમને તો મેઇન શું હતું કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે થવું એ થાય, અમને ડિવિડન્ડ મળતું રહેવું જોઈએ. એના શેર હોલ્ડર બધા એવું વિચારતા હતા. ઇટ ઓલ્સો પોઝેસ્ડ નેવલ સુપિરિયોરિટી. ઇંગ્લિશની નેવી જે છે એ મજબૂત હતી. ફ્રેન્ચ લોકોની નેવી એટલી બધી મજબૂત ન હતી. કેમ? કારણ કે ફ્રેન્ચની અંદર આપણે જોયું મોડર્ન આધુનિક બાબતોને એટલું મહત્ત્વ નહોતું આપ્યું, ઇનોવેશનને મહત્ત્વ નહોતું આપ્યું. એ બધા ટ્રેડિશનલ, જૂનું પુરાણું જે છે એને મહત્ત્વ આપતા હતા, પરંપરાને મહત્ત્વ આપતા. મોર ઓવર ઇટ્સ પોઝેશન ઇન ઇન્ડિયા હેડ બીન હેલ્ડ લોંગર એન્ડ વર બેટર ફોર્ટિફાઈડ. બીજી અહીંયા એક વાત આપણે એ પણ કહી શકીએ, આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના જે છે ને એ 1664માં થઈ હતી, જ્યારે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તો 1600માં જ થઈ ગઈ હતી. એટલે ઓલરેડી જોઈએ તો આ લોકો 64 વર્ષ પાછળ હતા, જ્યારે ઇંગ્લિશવાળા જે છે 64 વર્ષ આગળ હતા.
બીજી વાત કરીએ કે ભારતની અંદર એમની જે પોઝેશન, એમના જે થાણા જે છે એ બહુ પહેલેથી જ આવી ગયા હતા, લાંબા સમયથી એ લોકો અહીંયા પહોંચી ગયા હતા અને લાંબા સમયથી એમને ફોર્ટિફાઈડ એટલે કે આ કિલ્લેબંધી કરેલી હતી અને મોર પ્રોસ્પરસ, એમને કેવા હતા? પ્રોસ્પરસ હતા. મટીરિયલી ધેરફોર ધ એડવાન્ટેજ લે વિથ ધ બ્રિટિશ, એટલે કે એક રીતે જોઈએ તો બ્રિટિશરો પાસે ઘણો મોટો એડવાન્ટેજ હતો, ફાયદો હતો આ બધી વસ્તુને ધ્યાને રાખીને. ધ વોર ઇન યુરોપ બિટવીન યુરોપની અંદર જે વોર થયું, યુદ્ધ થયું ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની વચ્ચે, સુન સ્પ્રેડ ઇન ઇન્ડિયા, એ ભારતની અંદર પણ એ યુદ્ધ જે છે એ ફેલાઈ ગયું બંને કંપનીની વચ્ચે. 1745ની અંદર ઇંગ્લિશ નેવી કેપ્ચર્ડ ફ્રેન્ચ શિપ્સ, 1745ની અંદર અંગ્રેજોની નેવીએ ફ્રાન્સનું જે શિપ જહાજ હતું એ પકડી લીધું. ક્યાં? સાઉથ ઇસ્ટ કોસ્ટ ઓફ ઇન્ડિયા, ભારતનો જે સાઉથ ઇસ્ટ કોસ્ટ જે છે, સાઉથ ઇસ્ટ એટલે કે તો કે આ સાઉથ અને આ ઈસ્ટ એટલે કે આ જે કોસ્ટ હતો ને અહીંયા જ કેમ પકડ્યું? કારણ કે આ સાઉથ ઇસ્ટ. હવે ફ્રાન્સનું જે મુખ્ય કોણ હતું? તો કે ચંદ્રનગર ને પુડુચેરી, ચંદ્રનગર તો આ બાજુ જ હતું એટલે અહીંયા જે છે એ પકડી લીધું. ડુપ્લેક્સ ધ ફ્રેન્ચ ગવર્નર જનરલ એટ પોડિચેરી, પુડુચેરીની અંદર, પોન્ડિચેરીની અંદર જે ગવર્નર જનરલ કોણ હતો? તો ડુપ્લેક્સ નામનો વ્યક્તિ હતો. એ સમયે ડુપ્લેક્સે શું કર્યું? એ સ્ટેટ્સમેન, રાજનીતિજ્ઞ હતો, એ જીનિયસ હતો, એ ઇમેજિનેશન હતો. ડુપ્લેક્સ બહુ ખતરનાક વ્યક્તિ હતો. કેટલો ખતરનાક હતો? યુપીએસસીએ ડુપ્લેક્સ ઉપર ડેડિકેટેડ પ્રશ્ન પૂછી લીધો. ઓપ્શનલની અંદર તે ડુપ્લેક્સ ઉપર પ્રશ્ન પૂછી લીધો કે એક રીતે ડુપ્લેક્સ જે છે એ કેવો હતો? ફ્યુચરિયરિસ્ટિક, ભવિષ્ય દ્રષ્ટા હતો, ભવિષ્યનો, એટલે કે સારો રાજનીતિજ્ઞ હતો અને વિચારમાં, નીતિ બનાવવામાં, એડમિનિસ્ટ્રેશનમાં એ બધામાં સારો એવો હતો. તમને એવું લાગશે ડુપ્લેક્સ એટલો ખતરનાક હતો તો એ ફ્રેન્ચ લોકો કેમ હારી ગયા? તો એની પાછળનું કારણ એ હતું કે ડુપ્લેક્સ તો બહુ સારો જ હતો. ડુપ્લેક્સ જ્યાં સુધી હતો ત્યાં સુધી તો અંગ્રેજોને એણે હરાયા હતા, પરંતુ વાત કંઈક એવી થઈ ગઈ હતી કે ફ્રેન્ચ ગવર્મેન્ટ, ફ્રાન્સની સરકારે ડુપ્લેક્સને પાછો બોલાવી લીધો. ત્યાં ફ્રેન્ચ પાછો બોલાવી લીધો કે ભાઈ તારે એ શાસન નથી કરવું, તું બહુ પૈસા વેડફેશ. ડુપ્લેક્સને એમ કીધું કે તું બહુ ખર્ચો કરીશ, એટલે એને પાછો બોલાવી લીધો. તો આવી બધી વાતો હતી. ડુપ્લેક્સનું આપણે થોડું વર્ણન કરી દીધું. અંડર હિઝ બ્રિલિયન્ટ લીડરશિપ. હવે અત્યારે આપણે શું જોયું? અત્યારે જોયું કે અંગ્રેજોએ ફ્રેન્ચ લોકોના 2 જહાજ જે છે ને એ પકડી લીધા છે અને ત્યારે ડુપ્લેક્સ હતો. તો ડુપ્લેક્સે શું કર્યું? ડુપ્લેક્સે પોતાનું બ્રિલિયન્ટ લીડરશિપનો પરિચય આપ્યો. ધ ફ્રેન્ચ રિટેલિએટેડ એન્ડ ઓક્યુપાઈડ મદ્રાસ ઇન 1764. તો એના બદલામાં ડુપ્લેક્સે શું કર્યું? ડુપ્લેક્સ હતો ને એને 1746ની અંદર આખું મદ્રાસ જે છે ને એ જ અંગ્રેજો પાસેથી લઈ લીધું. આખું મદ્રાસ જે છે એ અંગ્રેજો પાસેથી કેપ્ચર કરી લીધું. ધીસ લેડ ટુ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ઓફ ધ વોર, અને આના કારણે યુદ્ધનો એક અત્યંત મહત્વની ઘટના ઘટી ગઈ. ધ બ્રિટિશ અપીલ્ડ ટુ ધ નવાબ ઓફ કર્ણાટિક, એટલે બ્રિટનના લોકો જે છે બ્રિટિશરો, એમને કર્ણાટકના જે નવાબ હતા એને અપીલ કરી ઇન વુઝ ટેરેટરી. કેમ? કારણ કે મદ્રાસ જે છે એ અહીંયા હતું, મદ્રાસ અહીંયા આવતું હતું, એટલે એમને અપીલ કરી ટુ સેવ ધેર સેટલમેન્ટ. અને એમને કીધું કે તમે આ ફ્રેન્ચ લોકોથી અમારી જે સેટલમેન્ટ, અમારી જે વસાહતો જે છે, અમારી ફેક્ટરી જે છે, અમારી કોઠી જે છે એનું રક્ષણ કરો. નવાબ જે છે એની માટે એગ્રીડ, સહમત થઈ ગયો. નવાબે કીધું ખારું વાંધો નહીં, હું દખલ અંદાજી કરીશ અને હું કન્વિન્સ કરીશ. કોને? ફોરેન મર્ચન્ટ એટલે કે ફ્રેન્ચ લોકોને હું કન્વિન્સ કરીશ, એમને સમજાવીશ કે તમે જે છે ને એ અંગ્રેજોની ટેરેટરીને કંઈ હાથ ન અડાવતા અથવા અહીંયા કંઈ તમે કંઈ ઓડું કરતા નહીં. અને જે નવાબ હતો ને એણે પોતાની આર્મી મોકલી ફ્રેન્ચ લોકોની વિરુદ્ધમાં કે એ જે છે એ ફોરેન ટ્રેડિંગ, વિદેશી થાણા ઉપર હુમલો ને એવું બધું ન કરે અને પોતાની ધરતી જે છે એને અપવિત્ર ન કરે. અને તેથી 10,000 જેટલી સ્ટ્રોંગ આર્મી જે છે નવાબની એ મોકલી. તો હવે યુદ્ધ કોની વચ્ચે થશે? તો નવાબની વચ્ચે અને ફ્રેન્ચ લોકોની વચ્ચે. તો નવાબની 10,000ની આર્મી હતી. કયો નવાબ? તો કે કાર્નેટિકનો નવાબ હતો એ. અને ફ્રેન્ચની ફોર્સ જે છે, ફ્રેન્ચની આર્મી એ તો નાની હતી, એ નાની હતી, ખાલી 230 લોકો જ હતા. 230 યુરોપિયન અને 700 ઇન્ડિયન, અને ભારતના પણ 700 જેટલા સૈનિકો એની અંદર હતા. તમને એવું લાગે ભારતના લોકો એમાં કામ કરતા હતા? તો કે હા, ભારતના આ ફ્રેન્ચ હારે કામ કરતા હતા અને જે અંગ્રેજો હતા એની અંદર કામ કરતા હતા. અહીંયા એક ઘણા બધા ઇતિહાસકારો એવું પણ કહેતા હોય છે કે ભારતના લોકોએ જ ભારતને ગુલામ બનાવ્યું હતું, કારણ કે અંગ્રેજો તો ભારત ઉપર શાસન કરવા આવતા હતા પણ એ કંઈ એટલા બધા નહોતા આવતા. એમને ભારતના જ લોકોને ભારતની વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો. એવું શા માટે? એવું મેં તમને આની પહેલાં કહી દીધું. ભાઈ ભારતની અંદર તો જાતિવાદ ને વર્ણ વ્યવસ્થા આ બધા ડખા હતા, અંદર હારે બેહતા નહોતા, તો આપણી અંદર જ એકતા ન હતી, સંપ ન હતો, આવું બધું હતું. તો આ બંનેની યુદ્ધ થયું. કોનું? તો કે નવાબ અને ફ્રેન્ચ વચ્ચેનું. એના કારણે શું થયું? એટ ધ સેન્ટ થોમસ નામની જગ્યાએ જે છે એ યુદ્ધ થયું અડિયાર નદીના કિનારે. ધ નવાબ વોઝ ડિસિસિવલી ડિફીટેડ. હવે નવાબ પાસે સેના વધારે હતી, તેમ છતાં પણ ડુપ્લેક્સે પોતાની કૂટનીતિનો ઉપયોગ કરી અને ડિસિસિવલી એટલે કે છળ કપટ કરી અને નવાબને હરાવી દીધો. ધ બેટલ રિવીલ્ડ એન ઇમેન્સ સુપિરિયોરિટી ઓફ વેસ્ટર્ન આર્મીઝ ઓવર ઇન્ડિયન આર્મીઝ બિકોઝ ઓફ ધેર બેટર ઇક્વિપમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન. તો અહીંયા ફરીથી ભારતીય લોકોને એક પરચો મળી ગયો. શું પરચો મળ્યો? કે વેસ્ટર્ન આર્મી જે છે ને, વેસ્ટર્ન આર્મી
એ સુપિરિયર છે, એ વધારે મજબૂત છે ઇન્ડિયન આર્મીની ઉપર. કારણ કે સમજો આ જે નવાબ જે છે, નવાબની આર્મીની અંદર તો બધા લોકો કોણ હતા? નવાબની આર્મીની અંદર બધા લોકો ઇન્ડિયન ભારતના હતા. જ્યારે ફ્રેન્ચની આર્મીની અંદર ભારતના લોકોએ હતા, પરંતુ સાથે સાથે યુરોપિયન લોકોએ હતા. બીજું, ફ્રેન્ચની આર્મીની અંદર જે છે એ શું હતું તો કે અમુક મોડર્ન ઇક્વિપમેન્ટ્સ ને એ બધું હતું. તો બંનેની વચ્ચે યુદ્ધ થયું એટલે ખબર પડી કે ભારતની કરતાં વેસ્ટર્ન આર્મી કેવી છે? સુપિરિયર, મજબૂત છે, સર્વશક્તિશાળી છે અને ઓર્ગેનાઇઝડ એમની પાસે હથિયારોને એ બધું પણ સારું હતું. તો ઇન્ડિયન પાઇક વોઝ નો મેચ ફોર ધ વેસ્ટર્ન મસ્કેટ્સ, કે ભારતનું જે છે, ભારતના હથિયારો એ એમની સરખામણીમાં આવી શકે એવા નથી. નોર ધ ઇન્ડિયન કેવેલરી ફોર ધ વેસ્ટર્ન આર્ટિલરી, ભારતની પાસે શું હતું તો કે કેવેલરી હતી, એટલે કે ઘોડે સવારોને એ બધા હતા. જ્યારે વેસ્ટર્નની પાસે તો આર્ટિલરી હતી. આર્ટિલરી એટલે કે ગન ને બંદૂક ને તોપ ને એવું બધું હતું. હવે તમે ખુદ વિચારો, ઘોડાથી લઈને જાઓ ને સામે બંદૂક લઈને આવે તો જીત કોની થશે? એટલે ટેકનોલોજીમાં, મિલિટરીમાં, નેવીમાં એ બધામાં એ લોકો એડવાન્સ હતા. ધ લાર્જ બટ ઇલ ડિસિપ્લિન એન્ડ અનવાઇડલી ઇન્ડિયન આર્મીસ. બીજું, ભારતની આર્મી જે છે ને એ કેવી હતી? ડિસિપ્લિનવાળી ન હતી, શિસ્તબદ્ધ ન હતી. ઓલામની ફ્રેન્ચવાળાની કેવી હતી તો કે ડિસિપ્લિનવાળી હતી. અને મેં તમને કીધું કે ભારતમાં એકતા પણ ન હતી, આ જાતિવાદને એ બધું જોવા મળતું હતું. અગેન્સ્ટ ધ સ્મોલર બટ બેટર ડિસિપ્લિન વેસ્ટર્ન આર્મી, વેસ્ટર્ન આર્મી ડિસિપ્લિનવાળી ખૂબ હતી. 1748ની અંદર જનરલ વોર બિટવીન ઇંગ્લેન્ડ એન્ડ ફ્રાન્સ, 1748ની અંદર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની વચ્ચેનું યુદ્ધ પૂરું થયું એઝ અ પાર્ટ ઓફ પીસ, અને બંનેની વચ્ચે પીસ એટલે કે શાંતિ સમજોતા થયા, પીસ સેટલમેન્ટ. મદ્રાસ વોઝ રિસ્ટોર્ડ ટુ, અને આ શાંતિ સમજોતા અંતર્ગત ઇંગ્લિશ લોકોને મદ્રાસ પાછું દઈ દેવામાં આવ્યું. થો વોર હેડ એન્ડેડ ધ રાઇવલરી ઇન ટ્રેડ, મદ્રાસ જે છે પાછું દઈ દીધું, યુદ્ધ પૂરું થઈ ગયું, શાંતિ સમજોતા થઈ ગયો. પ્રશ્ન ઘણી બધી વાર એ પણ પૂછે છે કે પ્રથમ ઇંગ્લિશ અને આ ફ્રેન્ચ વચ્ચેનું જે યુદ્ધ થયું હતું એના સમજોતા ક્યાં થયા હતા તો કે મદ્રાસની અંદર થયા હતા. અને આ સમજોતા અંતર્ગત શું થયું હતું તો આ સમજોતા અંતર્ગત ફ્રેન્ચ લોકોએ મદ્રાસ ઇંગ્લેન્ડને પાછું દઈ દીધું હતું. આ યુદ્ધ તો પૂરું થઈ ગયું, પણ તેમ છતાં પણ દુશ્મનાવટ તો ચાલુ હતી. કોની અંદર તો કે ટ્રેડ, વેપારની બાબતે, અને પોઝેશન, ભારતની અંદર બીજા પોઝેશન, બીજી અલગ અલગ જગ્યા પ્રાપ્ત કરવા માટેનું આ બધી વસ્તુ ચાલુ રહી હતી. અને વેપારની અંદર તે ડખા તો ચાલુ થયા હતા. મોર ઓવર ધ વોર હેડ revealed to the full weaknesses of Indian government and armies and thereby fully aroused the cupidity of the both companies for territorial expansion. હવે આ વોર થઈને આના કારણે એક બીજું પણ થઈ ગયું, જે ફોરેનર એટલે કે વિદેશી લોકોની અંદર બધા આવી ગયા. ઇંગ્લિશ, ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ એ બધા આવી ગયા. એ બધાને ભારતની જે વીકનેસ, ભારતની આર્મીની જે નબળાઈ હતી નહીં ખબર પડી ગઈ કે ભારતની આર્મી કેવી છે? એ તો અનસ્ટ્રક્ચર્ડ છે, અનઓર્ગેનાઇઝડ છે, અનડિસિપ્લિન્ડ છે, અને આમને હરાવી એ તો ખૂબ સરળ છે. એટલે હવે આ જે અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો હતા ને એમના મગજની અંદર એવી આશા જાગી કે આપણે ભારતને કેવું કરવું જોઈએ? ટેરિટોરિયલ એક્સપાન્શન કરવું જોઈએ, આપણે કંપનીનો પોતાનો વિસ્તાર જે છે એ વધારવો જોઈએ. એમના મગજની અંદર એવું છે. ડુપ્લેક્સે પણ એવું વિચાર્યું કે હાલો ને હવે આપણે ભારતની અંદર અલગ અલગ જગ્યા જે છે ત્યાંની ટેરેટરી, ત્યાંનો કબજો કરીએ. અને ડુપ્લેક્સે નાવ ડિસાઇડેડ ટુ યુઝ લેસન્સ હી હેડ લર્ન, અને ડુપ્લેક્સે એ પણ વિચાર્યું કે આ જે નવાબ સાથે કાર્નેટિક વોર થયેલું હતું એની અંદરથી જે લેસન શીખો તો એનો આપણે ઉપયોગ કરીએ. હી ઇવોલ્વ ધ સ્ટ્રેટેજી, એણે એક નવી સ્ટ્રેટેજી બનાવી કે વેલ ડિસિપ્લિન્ડ મોડર્ન ફ્રેન્ચ આર્મી ટુ ઇન્ટરવીન ઇન ધ મ્યુચ્યુઅલ ક્વારલ ઓફ ધ ઇન્ડિયન પ્રિન્સીસ. અને ડુપ્લેએ નક્કી કર્યું કે ભારતના જે રાજકુમારો જે છે, ભારતના જે રાજાઓ જે છે એની વચ્ચેના અંદરના ડખા જે છે ને વચ્ચેના અંદરના ડખા એની અંદર આપણે ઇન્ટરવેન કરીએ, દખલ અંદાજી કરીએ. અને એ બંને વચ્ચેના જે મ્યુચ્યુઅલ ક્વારલ, અંદરના ડખા જે છે ને એની અંદર આપણે એવું કરીએ, આપણે એમને એમ કહીશું કે અમે તમને વેલ ડિસિપ્લિન્ડ મોડર્ન આર્મી આપીશું, અમે તમને મોડર્ન આર્મીનો જે છે એ સહયોગ આપીશું. હવે સમજો, આજે નવાબ અને ફ્રેન્ચોનું યુદ્ધ થયું તો પછી ત્યારે તો આખા ભારતમાં બધાને ખબર પડી ગઈ છે, આજુબાજુના જે દેશવાળા હોય, આજુબાજુના જે રાજ્યો હોય એ રીતે જોતા તો હોય જ ને કે કોણ જીતે છે ને કોણ હારે છે. એટલે બધાને તો ખબર પડી ગઈ હતી કે ફ્રેન્ચ એક રીતે વેસ્ટર્ન આર્મી જે છે એ કેવી છે? મજબૂત છે. તો ફ્રેન્ચ લોકોએ વિચાર્યું, ડુપ્લેક્સે વિચાર્યું કે આપણે આ આર્મીને વધુ મજબૂત બનાવીએ અને ઇન્ટરવેન કરીએ. અને હવે તમે ખુદ વિચારો કે ફ્રેન્ચ લોકો કોઈ પણની અંદર ઇન્ટરવેન કરશે. માની લો કે કોઈ એ નામનું રાજ્ય છે, એ નામના રાજ્યની અંદર બી અને સી રાજકુમારો વચ્ચે ડખા છે, બી અને સી રાજકુમારો. હવે માની લો કે ફ્રાન્સના લોકો, ફ્રેન્ચ આર્મી બીને સપોર્ટ કરશે કાં તો સીને સપોર્ટ કરશે, તો જીતશે કોણ? તો ફ્રેન્ચના લોકો જેને સપોર્ટ કરશે એ જ જીતશે. કેમ? કારણ કે ફ્રેન્ચ પાસે શું છે? મજબૂત આર્મી છે. અને એ તો બધાને ખબર પડી ગઈ હતી, નવાબ સાથેનું યુદ્ધ થયું તો આખા વિશ્વએ ત્યારે જોઈ લીધું હતું કે ફ્રેન્ચ પાસે મજબૂત છે. એટલે ડુપ્લેક્સ હવે જેને સપોર્ટ કરશે એ જ જીતવાનું કામ કરશે. અને ડુપ્લેક્સે પ્રથમવાર, અને આવું પણ કહેવામાં આવે છે કે પ્રથમવાર ભારતના જે ઇન્ટરનલ જે કોન્ફ્લિક્ટ હતા, અંદરના ડખા, મ્યુચ્યુઅલ ક્વારલ, એની અંદર જો પહેલાં કોઈએ દખલ અંદાજી કરી હોય તો એ કોણે ચાલુ કરી? તો એ ડુપ્લેક્સે કરી. એટલે તો મેં તમને કીધું ડુપ્લેક્સ જે છે એ ડિપ્લોમસીની અંદર, કૂટનીતિની અંદર, રાજનીતિની અંદર એક્સપર્ટ હતો. અને ડુપ્લેક્સ
પોતાની એક સાઇડ ચૂઝ કરી લેતો હતો અને એને સપોર્ટ કરતો હતો. કઈ રીતે સપોર્ટ કરતો હતો? તો કે પૈસા આપે, કમર્શિયલ રીતે અને આ બધી રીતે. હવે ડુપ્લેક્સે છે એ એની યારે ડીલ કરી નાખે કે હું તમને જીતવામાં મદદ કરીશ. અત્યારે જ આપણે જોયું કે માની લો કે એ નામનું રાજ્ય છે, એમાં બી અને સી નામના પ્રિન્સ છે. એમાં તો ડુપ્લેક્સે બીને કહી દે કે હું તને જે છે ને એ રાજા બનાવવામાં મદદ કરું. તારે એના બદલામાં શું કરવાનું? તારે એના બદલામાં તું રાજા બની જા ને પછી મને વેપાર કરવા દેવાનો, કમર્શિયલ વેપારની અંદર, ટ્રેડની અંદર, એ બધામાં મને જે છે એ ફાયદો કરાવવાનો, ટેક્સ ને એ બધામાં, એ બધી બાબતે. Thus he planned to use the resources and armies of the local rajas. અને બીજું અહીંયા એ પણ વિચાર્યું કે લોકલ રાજાની જે બધી આર્મીના ને એ બધા નવાબના ને એ બધાનો ઉપયોગ કરવો અને એમની સર્વ મદદ કરવી અને અંદરો અંદર જે છે એ આવી રીતે. અને બીજું એણે એ પણ વિચાર્યું ડુપ્લેક્સે કે ભારતીય રાજાઓની મદદ લઈ અને હું ઇંગ્લિશ લોકોને ભારતની બહાર ફેંકી દઉં. ભારતીય રાજાઓની મદદ લઈ અને એમને હું ઇંગ્લિશને ભારતની બહાર ફેંકી દઉં. The only barrier to success of this strategy could have been the refusal of Indian rulers to permit such foreign intervention. પરંતુ આ ડુપ્લેક્સી છે આની અંદર સફળ ન ગયો. કેમ? કારણ કે ભારતીય રાજાઓ જે છે ને, ભારતીય રાજાઓ એને ડુપ્લેક્સે ના પાડી દીધી કે ના અમે કોઈ પણ પ્રકારનું ફોરેન ઇન્ટરવેન્શન, વિદેશી લોકોની જે દખલઅંદાજી જે છે જોતી નથી. બટ ધ ઇન્ડિયન રૂલર્સ વર ગાઇડેડ બાય નોન પેટ્રિયોટિઝમ બટ બાય નેરો માઇન્ડેડ પર્સ્યુએટ્સ ઓફ પર્સનલ એમ્બિશન્સ. અને આ સમયે ભારતના રાજાઓ જે છે કેવા હતા? નેરો માઇન્ડેડ, ટૂંકી વિચારસરણીવાળા હતા. પેટ્રિયોટિઝમ, એમની અંદર દેશભક્તિ નામની કોઈ વસ્તુ હતી નહીં. બધા જ રાજાઓ પોતાનો પર્સનલ ગેઇન, પર્સનલ એમ્બિશન, પોતાનો અંગત સ્વાર્થ જે છે એ જોતા હતા. એમને એ વસ્તુ માપી ન શીખા કે અંગ્રેજો જે છે એ ભવિષ્યમાં આપણને ગુલામ બનાવવાના છે. બરાબર? અમુક ઇતિહાસકારો એવું પણ કહે છે કે જો એ સમયે ભારતના રાજાઓ આ ભવિષ્યને જોઈ ચૂક્યા હોત તો એ ફ્રાન્સનો એ બધાનો મદદ લઈ અને જે છે એ અંગ્રેજો અને ફ્રાન્સને અંદરો અંદર લડાવે અને પોતે જે છે એ જીતી શકે. They had little hesitation in inviting the foreigners to help them settle accounts with their internal rivals. તો ભારતના લોકોની અંદર એક એ વસ્તુ પણ હતી કે આપણે ફોરેનરોને ક્યારેય બોલાવવાના નથી, ઇન્વાઇટ નથી કરવાના કે પોતાની અંદરના જે ડિસ્પ્યુટ, વિવાદો જે છે એને સેટલ કરવા માટે આપણે બહારના કોઈ વ્યક્તિને બોલાવવાના નથી. 1745ની અંદર એક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કાર્નેટિકની અંદર અને હૈદરાબાદની અંદર. કેવી પરિસ્થિતિ કે જેના કારણે ડુપ્લેક્સ જે છે એણે પોતાનું ટેલેન્ટ બતાવવાનો મોકો મળી ગયો. ફૂલ ટેલેન્ટ બતાવવાનો જે છે એ મોકો મળી ગયો. કેમ? કારણ કે કાર્નેટિકની અંદર ચંદ્ર સાહિબ નામના વ્યક્તિ હતા. એમને કોન્સ્પાયરેસી, ષડયંત્ર બનાવવાની કોશિશ કરી દીધી. કોના? નવાબની વિરુદ્ધમાં. નવાબ કોણ હતા? તો કે અનવરુદ્દીન નામના નવાબ હતા. જ્યારે હૈદરાબાદની અંદર તે શું થયું? તો કે હૈદરાબાદની અંદર આસફ જહાં નિઝામુલ મુલ્ક એનું મૃત્યુ થઈ ગયું. અને એની પછી અહીંયા સિવિલ વોર, એટલે કે અંદરના ડખા થઈ ગયા કે હવે હૈદરાબાદની અંદર નવો નવાબ કોણ બનશે? કે આસિફ જહાં નિઝામુલ મુલ્કનો પુત્ર નાસિર જંગ બનશે કે પછી એના પુત્રનો પુત્ર ગ્રાન્ડસન મુઝફ્ફર જંગ બનશે? એટલે એક રીતે હવે ડખા ચાલુ થયા, એક તો હૈદરાબાદની અંદર અને એક તો કાર્નેટિકની અંદર. કેમ? કાર્નેટિકની અંદર શું થયું? તો કે કાર્નેટિકની અંદર ચંદ્ર સાહેબ હતા ને, ચંદ્ર સાહેબ એમને કોન્સ્પાયરેસી, ષડયંત્ર ચાલુ કરી દીધા. અને હૈદરાબાદની અંદર તે આ નિઝામુલ મુલ્કનું મૃત્યુ થઈ ગયું અને હવે કે નાસિર જંગ બનશે કે મુઝફ્ફર જંગ બનશે. તો ડુપ્લેક્સે આ સીઝડ ધ ઓપોર્ચ્યુનિટી, આ તક ઝડપી લીધી અને કન્ક્લુડેડ અ સિક્રેટ ટ્રીટી. અને ડુપ્લેક્સે ચંદ્રા સાહેબ સાથે જે છે એ સિક્રેટ ટ્રીટી, એક સિક્રેટ સંધિ જે છે એ સાઇન કરી નાખી અને કહી દીધું. અને મુઝફ્ફર જંગ સાથે ચંદ્ર સાહેબ અને મુઝફ્ફર જંગ બંનેની સાથે સિક્રેટ ટ્રીટી સાઇન કરી નાખી અને કહી દીધું કે ફ્રેન્ચ લોકો જે છે એ તમને મદદ કરશે. ભારતીય ફોર્સની વિરુદ્ધમાં જે છે એ તમને ફ્રેન્ચ લોકો મદદ કરશે. એક રીતે ટૂંકમાં વાત કરીએ તો ડુપ્લેક્સે ચંદા સાહિબ અને મુઝફ્ફર જંગ બંનેને સિક્રેટલી સપોર્ટ આપી દીધો. અને મેં તમને હમણાં જ કહી દીધું, ફ્રેન્ચ લોકો કોઈને સપોર્ટ આપશે તો રાજા એ જ બનશે. કેમ? કારણ કે એમની પાસે મિલિટરી એ બધું સ્ટ્રોંગ હતું એટલે. આના કારણે 1749માં શું થયું? 3 એલાઇઝ ડિફીટેડ એન્ડ કિલ્ડ અનવરુદ્દીન ઇન અ બેટલ ઓફ અંબુર. આના કારણે એ ત્રણેય ભેગા થઈ અને અંબુરના યુદ્ધની અંદર આ અનવરુદ્દીન કે જે નવાબ હતો એ મરી ગયો. અનવરુદ્દીન નવાબ ક્યાંનો હતો? તો કે એ કાર્નેટિકનો હતો. ધ લેટર્સ સન મોહમ્મદ અલી ફ્લેડ ટુ ત્રિકોનોપોલી નામની એક જગ્યા હતી. અહીંયા મોહમ્મદ અલી જે છે એ ભાગી અને અહીંયા જતો રહ્યો. જ્યારે બાકીના જે કાર્નેટિકના હતા એ બધા ચંદા સાહિબને આવી ગયો. એટલે ચંદા સાહિબ શું બની ગયા? નવાબ બની ગયા અથવા રાજા બની ગયા. ચંદા સાહિબને રાજા બનવામાં મદદ કોને કરી? ફ્રેન્ચ લોકોએ મદદ કરી. તો હવે ચંદા સાહિબ ફ્રેન્ચ લોકોને શું કર્યું? તો ચંદા સાહિબે ફ્રેન્ચ લોકોને 80 ગામડા આપી દીધા. પોડુચેરીના આજુબાજુના 80 ગામડા આપી દીધા. એટલે બંને એકબીજાનું રાખ્યું. હૈદરાબાદની અંદર શું થયું? હૈદરાબાદની અંદર તે ફ્રેન્ચ લોકો સફળ થયા. કેમ? કારણ કે નાસિફ જંગ જે હતો ને એણે મુઝફ્ફર જંગ એને નાસિર જંગને મારી નાખ્યો અને મુઝફ્ફર જંગ જે છે એ નવાબ બની ગયો અથવા નિઝામ બની ગયો. તો અહીંયા તે ફ્રેન્ચ લોકો ફાઈ ગયા અને ફ્રેન્ચ કોને મદદ કરતા હતા? તો આ મુઝફ્ફર જંગને ફાયદો કરતા હતા. એટલે આ જે નવો નિઝામ આવ્યો કયો? મુઝફ્ફર જંગ, એણે પણ ફ્રેન્ચ લોકોને
રિવાર્ડ આપ્યું, ઇનામ આપ્યું, કારણ કે એમને જીતવામાં મદદ કરી. એટલે તો એમને તે પુડુચેરીની આજુબાજુની જેમ કે મસુલીપટ્ટનમ અથવા તો મસુપટ્ટનમ નામનું જે ટાઉન શહેર હતું ને એ એમને આપી દીધું. કોણે? આ હૈદરાબાદવાળાએ, મુઝફ્ફરજંગે મને એને મદદ કરી. એટલે અને આ સાથે સાથે 5 લાખ રૂપિયા પણ આપ્યા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, અને 5 લાખ ટુ ઇટ્સ ટ્રૂપ, અને એના સૈનિકોને 5 લાખ રૂપિયા આપ્યા. આ હૈદરાબાદવાળો જે હતો ડુપ્લેક્સને તે 20 લાખ રૂપિયા આપ્યા, 20 લાખ રૂપિયા આપ્યા, અને એક જાગીર આપી દીધી 1 લાખ રૂપિયાની. 1 લાખ રૂપિયા 1 વર્ષની જે છે જાગીર આપી દીધી. ડુપ્લેક્સ તો ખુશ થઈ ગયો કે વાહ વાહ ખૂબ કામ થઈ ગયું. તો એ તમે જોયું, મેં તમને કીધું હતું કે ડુપ્લેક્સ એ ખૂબ જ ખતરનાક ડિપ્લોમસી, રાજનીતિકની અંદર, કૂટનીતિની અંદર ખૂબ આગળ પડતો હતો. તો અહીંયા જો, અહીંયા ડુપ્લેક્સે કાંઈ નથી કર્યું, ખાલી બંનેને સિક્રેટ રીતે સંધિ કરી અને સપોર્ટ આપ્યો હતો, બહારથી સપોર્ટ આપ્યો હતો. એના કારણે તેને આ બધો જે છે ફાયદો થઈ ગયો, અને એને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અલગ જ ઊંચાઈ ઉપર પહોંચાડી દીધી. કેમ? કારણ કે હવે તો એક રીતે જોઈએ તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સપોર્ટમાં આવી ગયા. કોણ? તો કે નવાબ. કોણ? હૈદરાબાદના જે નવાબ જે છે મુઝફ્ફર, એ હૈદરાબાદના નવાબ જે છે એ, અને કાર્નેટિક, એ બંને હવે કોની અંતર્ગત આવી ગયા? એ બંને હવે ફ્રેન્ચ સાથે મિત્રતા થઈ ગઈ. Moreover, he was made honorary governor of the Mughal dominion on the east coast from the river Krishna to Kanyakumari. અને ડુપ્લેક્સને જે છે એ ગવર્નર બનાવી દીધો મુઘલ અંતર્ગત જે પ્રદેશો આવતા હતા પૂર્વ કિનારે કૃષ્ણા નદીથી તે કન્યાકુમારી વચ્ચેનો ગવર્નર જે છે એ ડુપ્લેક્સને બનાવી દીધો. અને એ કોણે બનાવ્યો? તો કે આ હૈદરાબાદવાળા હતા એને બનાવ્યો. ડુપ્લેક્સ સ્ટેશન હિઝ બેસ્ટ ઓફિસર, અને ડુપ્લેક્સ અહીંયા ખુદ ન ગયો. ડુપ્લેક્સ કે હું બોસ છું, હું અહીંયા ન જાઉં. ડુપ્લેક્સે પોતાનો બેસ્ટ ઓફિસર હતો બુસીને અહીંયા મૂકી દીધો હૈદરાબાદની અંદર વિથ અ ફ્રેન્ચ આર્મી, અને ફ્રેન્ચ આર્મી અહીં દીધી. વાઇલ ધ ઓસ્ટેન્ટેબલ પર્પસ ઓફ ધીસ અરેન્જમેન્ટ વોઝ ટુ પ્રોટેક્ટ નિઝામ ફ્રોમ એનિમીઝ. આની પાછળનું કારણ એ હતું, બુસીને આ મૂક્યો કારણ કે નિઝામ ઉપર બીજા કોઈ લોકો હુમલો ન કરે, નિઝામ ઉપર બીજા કોઈ જે દુશ્મનો હુમલો ન કરે. એટલે ઇટ વોઝ રિયલી એમ્ડ એટ મેન્ટેનિંગ ફ્રેન્ચ ઇન્ફ્લુઅન્સ. હકીકતમાં એવું એણે કીધું, હકીકતમાં એક અહીંયા સમજો, જે ડુપ્લેક્સ હતો ને, ડુપ્લેક્સે શું કીધું? ડુપ્લેક્સે હૈદરાબાદને કીધું કે અમને અહીંયા હૈદરાબાદની અંદર અમારી આર્મી મૂકીએ છીએ. હૈદરાબાદવાળાએ કીધું કે કાં? હૈદરાબાદના નવાબે કીધું, આ મુઝફ્ફરજંગ, કે તમે અહીંયા કાં આર્મી મૂકો છો? ડુપ્લેક્સે કીધું કે અમે અહીંયા આર્મી મૂકીએ છીએ કારણ કે હૈદરાબાદના ઘણા બધા દુશ્મનો છે, તમારા ઘણા બધા એનિમી દુશ્મનો છે, એ તમારી ઉપર હુમલો ન કરે ને એટલે અમે મૂકીએ છીએ. પરંતુ ડુપ્લેક્સનો અંદરૂની એનો જે મેઇન વિચાર શું હતો? એનો મેઇન વિચાર તો એ હતો કે જો પોતાનો બેસ્ટ વ્યક્તિ પોતાની આર્મી અહીંયા મૂકશે તો હૈદરાબાદની અંદર શું ચાલી રહ્યું છે, ઇન્ટરનલ આંતરિક બાબતો, કોર્ટ દરબારની અંદર શું ચાલી રહ્યું છે એને ખબર પડશે, અને એ કોર્ટની અંદર પોતાનો ઇન્ફ્લુઅન્સ, પ્રભાવ જે છે એ હજી પણ જાળવી શકશે. નહીંતર એટલે કે આ યુદ્ધ પૂરું થઈ ગયું એટલે હવે બધી વાત પૂરી એવું નહીં, પરંતુ તેમ છતાં યુદ્ધ પૂરું થયા પછી પણ પોતાનો ઇન્ફ્લુઅન્સ, પ્રભાવ જાળવી શકે. એટલે ડુપ્લેક્સે આ બીજી પણ એક ચાલ રમી ગયો. વાઇલ મુઝફ્ફરજંગ વોઝ માર્ચિંગ ટુવર્ડ્સ હિઝ કેપિટલ. મુઝફ્ફરજંગ જે છે એ પોતાના કેપિટલ રાજધાની તરફ જતો હતો. હી વોઝ એક્સિડેન્ટલી કિલ્ડ, અને એને મારી નાખવામાં આવ્યો. બસી ઇમિડિયેટલી રેઝડ સલાબત જંગ. બસીએ તાત્કાલિક જ સલાબત જંગ જે છે ધ થર્ડ નિઝામુલ મુલ્કનો જે ત્રીજો પુત્ર હતો ને એને જે છે એ સિંહાસન ઉપર બેસાડી દીધો. ઇન રિટર્ન ધ ન્યૂ નિઝામ, અને નવો નિઝામ જે છે એણે ગ્રાન્ટેડ ધ ફ્રેન્ચ ધ એરિયા ઇન આંધ્રા નોન એઝ ધ નોર્ધન સરકાર. તો આજે નવો નિઝામ બન્યો એણે ફ્રેન્ચ લોકોને આંધ્રપ્રદેશની આજુબાજુનો જે નોર્ધન સરકારનો વિસ્તાર જે છે એ પણ આપી દીધો. તમને એવું લાગશે કે આ ભાઈ નવો નિઝામ બન્યો એને પણ આ નોર્ધન સરકાર કેમ આપ્યો? કારણ કે આ જે નવો નિઝામ બન્યો, હવે સમજો, આ જે મુઝફ્ફરજંગ જે છે, મુઝફ્ફરજંગ એનું મૃત્યુ થઈ ગયું, એને મારી નાખવામાં આવ્યું. તો મુઝફ્ફરજંગની બદલે જે નવો નવાબ આવ્યો સલાબત જંગને થ્રોન, રાજ સિંહાસન ઉપર બેસાડવામાં મદદ કરી કોણે? ફ્રેન્ચ લોકોએ. એટલે ફ્રેન્ચ લોકોને એના ઇનામ સ્વરૂપે જે છે આ નોર્ધન સરકાર આવી ગયું. તો અત્યારે ફ્રેન્ચ લોકોને નોર્ધન સરકારે મળી ગયું, એટલે ફ્રેન્ચ લોકોને એક રીતે ઘણો સારો બધી ટેરેટરી મળતી ગઈ. આ નોર્ધન સરકારની અંદર શું શું આવતું હતું? તો કે મુસ્તફાનગર, ઇલ્લોર, પછી રાજહન મુંદ્રી અને ચિકાકોલે, આ બધી વસ્તુ એની અંદર આવતી હતી. ધ ફ્રેન્ચ પાવર ઇન સાઉથ ઇન્ડિયા વોઝ નાવ એટ ઇટ્સ હાઇટ. ફ્રાન્સ લોકોનો પાવર જે છે એ સાઉથ ઇન્ડિયાની અંદર હાઇટ ખૂબ જ ઊંચાઈઓ સુધી પહોંચી ગયો. ડુપ્લેક્સે ફ્રેન્ચને જે છે ફ્રેન્ચ પાવરને ક્યાં ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચાડી દીધો. એન્ડ હેડ સક્સીડેડ બેયોન્ડ હિઝ ડ્રીમ્સ. ડુપ્લેક્સે જે સપનામાં નહોતું જોયું ને એની કરતાં વધારે સફળતા પ્રાપ્ત કરી લીધી. ફ્રેન્ચ હેડ સ્ટાર્ટેડ આઉટ બાય ટ્રાઇંગ ટુ વિન ઇન્ડિયન સ્ટેટ્સ એઝ ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ચ લોકોએ ભારતના જે પ્રદેશો હતા એને જીતવાની કોશિશ કરી દીધી. અમુકને મિત્ર બનાવીને જીતી લીધા અને અમુકને એમને જીતી લીધા. ધે હેડ એન્ડેડ બાય મેકિંગ ધેમ ક્લાયન્ટ્સ ઓર સેટેલાઇટ્સ. ફ્રેન્ચ લોકોએ, ડુપ્લેક્સે, ફ્રેન્ચ કહો અથવા ડુપ્લેક્સ કહો, એણે ભારતીય જે ટેરેટરી, ભારતીય રાજાઓ હતા એમને મિત્ર બની અને જીતી લીધા, અથવા તો એમના ક્લાયન્ટ બનાવી દીધા, અને કાં તો એમના સેટેલાઇટ બનાવી દીધા. સેટેલાઇટનો મતલબ શું થાય? સેટેલાઇટનો મતલબ આજુબાજુમાં ગોળ ગોળ ફરવાવાળું વ્યક્તિ. આપણે પણ પૃથ્વીમાંથી અવકાશમાં જે સેટેલાઇટ મૂકીએ તો એ શું કરે? ગોળ ગોળ ફરે. તો હકીકતમાં ફ્રેન્ચે આખી રાજનીતિ, આખું પોલિટિક્સ જે છે એ પોતાની આજુબાજુ, એટલે કે ડુપ્લેક્સની આજુબાજુ અથવા ફ્રેન્ચની આજુબાજુ ફરે ને એવી કોશિશ કરી નાખી. ક્યાં? સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર.
એટલે મેં કીધું હતું ને કે આ ડુપ્લેક્સ બહુ ખતરનાક વ્યક્તિ હતું. બટ ધ ઇંગ્લિશ હેડ નોટ બીન સાયલેન્ટ સ્પેક્ટેટર ઓફ ધેર રાઇવલ્સ સક્સેસર. તો હવે તમે ખુદ વિચારો, આવું બધું થઈ ગયું, ડુપ્લેક્સ અને ફ્રેન્ચ જે છે એ ઊંચાઈ ઉપર પહોંચી ગયા, એમના સપના ઘણા બધા, સપનામાં નહોતું જોયું એટલી દોલત ને એવું બધું મળી ગયું, અને એ ભારતીય રાજાઓને તે મિત્ર બનાવવા માંડ્યા, ભારતીય રાજાઓને ટેરેટરી બધું જીતવા લાગ્યા, આ ડુપ્લેક્સને ગવર્નર બનાવી દીધો ને એવું બધું. તો આ વસ્તુ અંગ્રેજોને ગમશે? તો કે ના ભાઈ, અંગ્રેજોને તો જરાય નહીં ગમે. તો અંગ્રેજોએ તે એ સમયે કંઈ મૂક દર્શક, સાયલેન્ટ સ્પેક્ટેટર બની અને નતા રહ્યા, એમને તે પોતાની રીતે કંઈક ચાલુ કર્યું હતું. એમને ફ્રેન્ચ ઇન્ફ્લુઅન્સને કાઉન્ટર કરવા માટે શું કર્યું? એમણે પણ પોતાનું ઇન્ટરવેન્શન જે છે એ ચાલુ કરી દીધું. એમને પણ હવે આ નાસિર જંગ અને મોહમ્મદ અલી જે હતા ને એની સાથે વાટાઘાટો ચાલી કરી દીધી, અને એમને એવું વિચાર્યું કે હવે આ ફ્રેન્ચ લોકો જે છે એ ભારતીય રાજાઓની અંદર દખલઅંદાજી કરે છે, તો હાલો આપણે ત્યાં અંદર દખલઅંદાજી ચાલુ કરી દેવી. 1750ની અંદર અંગ્રેજોએ ડિસાઇડ કર્યું, નક્કી કર્યું, થ્રો ધેર ઇન્ટાયર સ્ટ્રેન્થ બિહાઇન્ડ મોહમ્મદ અલી. 1750ની અંદર અંગ્રેજોએ એવું નક્કી કર્યું કે આ મોહમ્મદ અલી જે છે ને એને આપણે નવાબ બનાવવો છે. હવે શું થતું હતું? હવે એક રીતે આ કઠપૂતળી બની ગયું હતું. સાઉથ ઇન્ડિયાનું પોલિટિક્સ જે છે, સાઉથ ઇન્ડિયાનું પોલિટિક્સ એ ફ્રેન્ચ અને ઇંગ્લિશ લોકોના હાથમાં હતા. ફ્રેન્ચ લોકો કોઈ એકાદા વ્યક્તિને સપોર્ટ કરે, ઇંગ્લિશ લોકો જે છે એ કોઈ એકાદા બીજા વ્યક્તિને સપોર્ટ કરે, અને જે રાજા બનશે એને ફાયદો થશે. માની લો કે ફ્રેન્ચવાળાનો રાજા બન્યો તો ફ્રેન્ચવાળાને એ સપોર્ટ કરશે, ઇંગ્લિશવાળાનો રાજા બન્યો તો એને સપોર્ટ કરશે. આવું એક રીતે પોલિટિક્સ, આ એક રીતે જંગનું મેદાન બની ગયું હતું. તો અંગ્રેજોએ 1750ની અંદર મોહમ્મદ અલી જે છે, મોહમ્મદ અલી એને ફૂલ સપોર્ટ આપી દીધો, પોતાની સંપૂર્ણ તાકાત એની નાખી દીધી. રોબર્ટ ક્લાઇવ એ સમયે કોણ હતું? તો કે રોબર્ટ ક્લાઇવ હતું. અહીંયા આ પણ એક મહત્ત્વની વસ્તુ છે. ફ્રેન્ચની અંદર ખતરનાક વ્યક્તિ કોણ હતો? તો કે ડુપ્લે. એવી જ રીતે ઇંગ્લિશની અંદર જો કોઈ ખતરનાક વ્યક્તિ હોય તો એ રોબર્ટ ક્લાઇવ હતો. ડુપ્લે અને રોબર્ટ ક્લાઇવ એ બંને વારંવાર જે છે આમને સામને આવતા હતા, અને બંને ટક્કરના ખેલાડી હતા. બંને કેવા હતા? ટક્કરના ખેલાડી હતા. રોબર્ટ ક્લાઇવ કોણ હતો? તો કે એક યંગ ક્લર્ક હતો. કંપનીની સર્વિસની અંદર ખાલી એક ક્લર્ક હતો. ક્લર્ક એટલે મામૂલી ક્લર્ક કહેવાય. આપણે જેને અત્યારે કારફૂન કહીએ ને, સહી કરવાનું, કાગળીએ કામ કરવાનું એ બધું. પ્રપોઝડ ધેટ ફ્રેન્ચ પ્રેશર ઓન મોહમ્મદ અલી besieged at Trichinopoly could be released by attacking Arcot, the capital of Carnatic. આ રોબર્ટ ક્લાઇવ એકદમ નાનો ક્લાર્ક હતો, પરંતુ એણે કંપનીને એવી સલાહ આપી. શું સલાહ આપી? કે જો આપણે આર્કોટ ઉપર હુમલો કરીશું ને, આર્કોટ ઉપર હુમલો કરીશું, તો આર્કોટ ઉપર હુમલો કરવાથી આ ફ્રેન્ચ લોકો જે છે મોહમ્મદ અલી ઉપર શું થશે? દબાણ બનાવશે, અને આ ત્રિકોનોપોલી એટલે કે ટૂંકમાં આ રોબર્ટ ક્લાઇવે એમ કીધું કે આપણે આર્કોટ ઉપર હુમલો કરીએ, અને આ પ્રપોઝલ, આ ભલામણ જે છે એ માની લેવામાં આવી. અને રોબર્ટ ક્લાઇવ એસોલ્ટેડ એન્ડ ઓક્યુપાઈડ આર્કોટ વિથ ઓનલી 200 ઇંગ્લિશ એન્ડ 300 ઇન્ડિયન સોલ્જર. તો રોબર્ટ ક્લાઇવને જ મોકલ્યો કે સારું વાંધો નહીં, તું આર્કોટ ઉપર હુમલો કરી દે. જેવો જ તે રોબર્ટ ક્લાઇવ આર્કોટ ઉપર હુમલો કરવા ગયા તો 500 જણાને લઈને ગયો, 200 અંગ્રેજો હતા અને 300 ભારતીયો હતા, અને એણે તરત જ તે આર્કોટ જીતી લીધું. કોણે? રોબર્ટ ક્લાઇવે આર્કોટ જીતી લીધું એઝ એક્સપેક્ટેડ. અને આવું થતાં જ તે ચંદ્રા સાહેબ જે હતા, ચંદા સાહેબ કે જે ફ્રેન્ચના મિત્ર હતા, વર કમ્પેલ્ડ ટુ રેઝ ધ સીઝ ઓફ ત્રિકોનોપોલી. એટલે એમને જે છે એ ત્રિકોનોપોલીને જપ્ત કરવાની જે છે એ ફરજ પડી. ફ્રેન્ચ ફોર્સિસ વર રિપીટેડલી ડિફીટેડ, અને ફ્રેન્ચ જે છે એને હરાઈ દીધા. ચંદા સાહેબ વોઝ સૂન કેપ્ચર્ડ એન્ડ કિલ્ડ, અને ચંદા સાહેબને તે પકડી લીધા અને એમને મારી નાખ્યા. ધ ફ્રેન્ચ ફોર્ચ્યુન્સ વર નાવ એટ ધ ઈવ ઓફ એઝ ધેર આર્મી એન્ડ ઇટ્સ જનરલ હેડ proved unequal to their English counterparts. તો હવે આ દ્રષ્ટિએ જોઈએ તો હવે અંગ્રેજો જીતવા લાગ્યા. કેમ? કારણ કે અંગ્રેજોના હાથમાં જે છે આર્કોટ આવી ગયું હતું એટલે. અને જે ફ્રેન્ચ લોકો જેને સપોર્ટ કરતા હતા, ફ્રેન્ચ લોકો કોને સપોર્ટ કરતા હતા? ચંદ્રા સાહેબને. હવે ચંદ્રા સાહેબનું પણ મૃત્યુ થઈ ગયું હતું. એટલે હવે ફ્રેન્ચ લોકોનું જે બધું ભગવાન ભરોસે હતું બધું કે હવે શું થઈ. તો ડુપ્લેક્સ મેડ સ્ટેન્ટ્રિયસ એટેમ્પ ટુ રિવર્સ ધ ટાઇડ ઓફ ફ્રેન્ચ. પરંતુ તેમ છતાં પણ ડુપ્લેક્સે પોતાનું જે છે એ ખતરનાક ચાલ ચીલી અને કીધું કે હજી આપણે લડી જ લેવાનું થાય છે. બટ હી વોઝ ગિવન લિટલ સપોર્ટ બાય ફ્રેન્ચ ગવર્મેન્ટ. પણ ડુપ્લેક્સ છે એણે તો ઘણી કોશિશ કરી કે આપણે જીતવું જ છે, આપણે ગમે એમ કરીને અંતિમ શ્વાસ સુધી લડવું છે. પણ ફ્રાન્સની સરકાર જે છે એણે ડુપ્લેક્સ એનો સાથ ન આપ્યો. અને ફ્રાન્સની જે હાયર ઓથોરિટી, ત્યાંના જે બધા કર્મચારીઓ જે છે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ બધાએ તે ડુપ્લેક્સનો સાથ ન આપ્યો. મોર ઓવર ધ હાઈ French officials and military and the naval commander constantly quarreled with one another and with ડુપ્લેક્સની એટલે કે ફ્રેન્ચની અંદરના જે આર્મીના ઓફિસરો, ડુપ્લેક્સ સિવાયના જે બીજા ઓફિસરો હતા, એ નેવલ કમાન્ડર, આ બધા મિલિટરી કમાન્ડર, એ બધા અંદરો અંદર જ બાંધતા હતા. ડુપ્લેક્સ ઉપર બધા દબાણ બનાવતા હતા. એ બધા ડુપ્લેક્સ સારે બાંધતા હતા અને ઉપરથી એ બધા ડુપ્લેક્સ ઉપર દબાણ બનાવતા હતા. ઇન ધ એન્ડ ધ ફ્રેન્ચ ગવર્મેન્ટ વિયરી ધ હેવી એક્સપેન્સીસ. અંતમાં ફ્રેન્ચ ગવર્મેન્ટ જે છે એને ઘણો ખર્ચો થતો હતો ભારતને. એટલે ફ્રેન્ચે કીધું કે ભાઈ ડુપ્લેક્સ તને મોકલો છે અહીંયા આગળ, તો પણ તું તો અહીંયા નકરા યુદ્ધ જ કર કરે છે, ત્યાં તું નકરા યુદ્ધમાં જ તો પૈસા ખર્ચ કર કરે છે. એટલે એણે એમ વિચાર્યું કે તું ભાઈ અહીંયા નકરા યુદ્ધમાં ખર્ચા કરીશ તો એના બદલામાં અમેરિકામાં આપણી જે કોલોની જે છે ને, અમેરિકામાં આપણી એ ગાયબ થઈ જશે, એ કોઈક લઈને જતું રહેશે. અને ઇનિશિએટેડ પીસ નેગોશિએશન એન્ડ એગ્રીડ ઇન 1754 ટુ ઇંગ્લિશ
ડિમાન્ડ ફોર ધ રિકોલ ઓફ ડુપ્લેક્સ ફ્રોમ ઇન્ડિયા. અને પછી ફ્રાન્સની સરકારે કહી દીધું કે ભાઈ ડુપ્લેક્સ બહુ ખર્ચા કરે છે, હવે ડુપ્લેક્સને ભારતમાંથી પાછો બોલાવી લો. તો આ એક અત્યંત મહત્વનું કારણ હતું કે ફ્રેન્ચ લોકો ભારતની અંદર હાર થઈ. એનું મેઇન કારણ શું હતું કે ડુપ્લેક્સને પાછો બોલાવી લીધો. તો એ આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે. તો આ એક કારણ હતું. ધીસ વોઝ ટુ પ્યુઓ અ બિગ બ્લો ટુ ધ ફોર્ચ્યુન. અને આના કારણે જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની હવે પડતી શરૂ થઈ ગઈ. ધ ટેમ્પરરી પીસ, હવે ડુપ્લેક્સને બોલાવી લીધો, ફ્રેન્ચની પડતી શરૂ થઈ. તો ફાયદો કોને થશે? તો ફાયદો ઇંગ્લિશને થશે, ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફાયદો થશે. ધ ટેમ્પરરી પીસ બિટવીન, અને બંને કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ, અંગ્રેજો અને ફ્રેન્ચ, એ બંનેની વચ્ચે ટેમ્પરરી પીસ જે છે એ 1756ની અંદર કરવામાં આવી ગઈ. અનધર વોર બિટવીન ઇંગ્લેન્ડ એન્ડ ફ્રાન્સ બ્રોક. અને પછી આગળ જતાં બીજું યુદ્ધ જે છે એ પણ થયું. બીજા યુદ્ધની અંદર તો હવે ડુપ્લેક્સ હતો ને, એટલે અંગ્રેજોએ શરૂઆતથી તે બંગાળ ઉપર જે છે કંટ્રોલ મેળવવાનું શરૂ કરી દીધું. ધીસ હેઝ બીન ડિસ્કસ્ડ ઇન ધ આ આગળના ચેપ્ટરમાં પડ્યું છે. આફ્ટર ધીસ ઇવેન્ટ ધેર વર લિટલ હોપ ફોર ધ ફ્રેન્ચ. અને ફ્રેન્ચ લોકોને પછી ભારતની અંદર જીતે એવી કોઈ આશા રાખતી નથી. બંગાળ પાસે જે છે રીચ રિસોર્સિસ, મજબૂત જે સંસાધનો જે હતા, કારણ કે બંગાળ જે છે એ ફર્ટાઇલ હતું. સ્કેલ ડિસિસિવલી ઇન ફેવર ઓફ, એટલે અંગ્રેજો જે છે એને મદદ મળી હતી કારણ કે એમની પાસે બંગાળ હતું. ઇવન થો ધ ફ્રેન્ચ ગવર્મેન્ટ મેડ ડિટરમાઇન્ડ એટેમ્પ્ટ ધીસ ટાઈમ ટુ આઉટ ધ ઇંગ્લિશ. અને ફ્રેન્ચ લોકોએ તે અંગ્રેજોને ભારતની અંદરથી ખદેડવાની, ભારતની અંદરથી બહાર ફેંકવાની કોશિશ કરી, પરંતુ એ લોકો અસફળ રહ્યા. સ્ટ્રોંગ ફોર્સ હેડેડ બાય કાઉન્ટ ડી લીલી. કાઉન્ટ ડી લીલી જે છે એ નવો મોકલ્યો હતો આ ફ્રેન્ચ લોકોએ, કારણ કે ડુપ્લેક્સને તો પાછો બોલાવી લીધો હતો. ઇટ વોઝ ઓલ ઇન વેઇન. પરંતુ ફ્રેન્ચ ગવર્મેન્ટે ઘણી બધી કોશિશ કરી અંગ્રેજોને ખદેડવાની, પરંતુ ખદેડી શક્યા નહીં. આ કાઉન્ટ ડી લેલી જે છે એ અસફળ રહ્યું. ડુપ્લેક્સ જે છે એને પાછો બોલાવી લીધો હતો. એટલે ધ ફ્રેન્ચ ફ્લીટ વોઝ ડ્રીવન ટુ ઓફ ઇન્ડિયન વોટર્સ એન્ડ ધ ફ્રેન્ચ ફોર્સિસ ઇન ધ કાર્નેટિક વર ડિફીટેડ. કાર્નેટિકની અંદર અંગ્રેજોએ ફ્રાન્સની જે ફોર્સ હતી એને હરાવી દીધી. મોર ઓવર ધ ઇંગ્લિશ રિપ્લેસ્ડ ધ ફ્રેન્ચ એઝ ધ નિઝામ પ્રોટેક્ટર્સ એન્ડ સિક્યોર્ડ ફ્રોમ હિમ મસૂલીપટ્ટનમ એન્ડ ધ નોર્ધન સરકાર. અને પછી ઇંગ્લિશ લોકો જે છે એમને ફ્રેન્ચ પાસેથી આજે મસૂલીપટ્ટનમને આ નોર્ધન સરકારને એ બધું પણ લઈ લીધું. પછી વાંડી વોસ નામની જગ્યાએ 22 જાન્યુઆરી 1760ની અંદર જે છે એ યુદ્ધ થયું. કોની વચ્ચે? અંગ્રેજોની વચ્ચે અને આજે લાલીની વચ્ચે, અને એની એટલે કે ફ્રાન્સની વચ્ચે. એમાં જે છે એ ફ્રાન્સની હાર થઈ. પ્રશ્ન ઘણી બધી વાર નાની પરીક્ષામાં અથવા મોટી પરીક્ષામાં પૂછાતો હોય છે કે અંગ્રેજોએ ફ્રાન્સ લોકોને હરાયા એ અંતિમ યુદ્ધ કયું હતું, અથવા અંગ્રેજોએ ફ્રાન્સ ઉપર જે વિજય મેળવ્યો તો એ વાંડી વોસનું યુદ્ધ હતું. વાંડી વોસનું યુદ્ધ. વિધિન અ યર ધ ફ્રેન્ચ હેડ લોસ્ટ ઓલ ધ પોઝિશન ઇન ઇન્ડિયા. તો વાંડી વોસ પછી ફ્રાન્સ લોકો જે છે એ બધું જ હારી ગયા. જેટલી પણ આ ડુપ્લેક્સે જેટલું પણ મેળવ્યું હતું ભારતની અંદર, જેટલા પોઝિશન, જેટલી ટેરેટરી, જમીન પ્રાપ્ત કરી, એ બધું હારી ગયા. ધ વોર યુદ્ધ જે છે 1763ની અંદર અંત થયું. અને ટ્રીટી ઓફ પેરિસની અંદર અહીંયા સંધિ જે છે સાઇન કરી, જેના અંતર્ગત ફ્રેન્ચ ફેક્ટરીઝ ઇન ઇન્ડિયા વર રિસ્ટોર્ડ બટ ધે કુડ નો લોંગર ફોર્ટિફાઈડ ઓર ઇવન એડિક્યુએટલી ગાર્રિસન્ડ વિથ ટ્રૂપ્સ. એટલે આ સંધિ, પેરિસની સંધિ અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે ફ્રેન્ચ લોકો જે છે એમને એમની ફેક્ટરી, ભારતની એમની ફેક્ટરી જે છે પાછી દઈ દેવામાં આવશે. અંગ્રેજો એમને ફેક્ટરી પાછી દઈ દેવામાં આવશે, પરંતુ આ ફેક્ટરીની કિલ્લેબંધી નહીં કરવામાં આવે. ફ્રેન્ચ લોકો એની કિલ્લેબંધી નહીં કરી શકે. અને અહીંયા જે છે એ ટ્રૂપ્સ એટલે કે સૈન્ય પણ રાખી શકશે નહીં, ખાલી વેપાર કરી શકશે, સૈન્ય બનીને રાખી શકશે નહીં. ધે કુડ સીવ ઓનલી ઇન સેન્ટર ઓફ ટ્રેડ, એટલે કે માત્ર એ વેપારી થાણા જ દેશે. હવે અહીંયા જે છે આર્મી ને સૈન્ય ને એવું કોઈ રહેશે નહીં, ખાલી વેપાર કરી શકશે. ધ ફ્રેન્ચ લિવડ ઇન ઇન્ડિયા અંડર ધ બ્રિટિશ પ્રોટેક્શન. અને બીજું એમ કીધું કે ફ્રેન્ચ લોકો ભારતની અંદર જે રહેશે ને એ બ્રિટિશ પ્રોટેક્શન અંદર રહેશે. એમને કંઈ આર્મી બાર્મી રાખવાની જરૂર નથી. બ્રિટિશ લોકો જે છે એ જ એમનું સંરક્ષણ કરશે. અને ફ્રાન્સનું જે એમ્પાયર બનાવવાનું, ભારતની અંદર એક એમ્પાયર, સામ્રાજ્ય ખડું કરવાનું જે ડ્રીમ, સપનું હતું, એ એનો અંત થઈ ગયો. અથવા ડુપ્લેક્સનું પણ જે સપનું હતું એ પણ અંત થઈ ગયું. અહીં તમારે બીજી પણ મહત્વની વસ્તુ વિચારવી પડશે. ભારતની અંદર સૌ પ્રથમ એમ્પાયર, સામ્રાજ્ય ખડું કરવાનું જો કોઈનું સપનું હોય તો એ ફ્રેન્ચ લોકોનું જ હતું. તમને એવું લાગે ઇંગ્લિશનું નહોતું? તો કે ના, ઇંગ્લિશનું નહોતું. ઇંગ્લિશ લોકોએ તો બહુ લાસ્ટમાં, બહુ લેટ વિચાર્યું હતું કે ભારતને આપણે ગુલામ બનાવવું જોઈએ. જ્યારે ફ્રેન્ચ લોકોએ તો બહુ પહેલાં જ વિચારી લીધું હતું. પોર્ટુગીઝોએ તે પહેલાં જ વિચારી લીધું હતું કે ભારતને આપણે ત્યાંની ટેરેટરી, ત્યાંની જમીન જ જીતી લેવી છે. જ્યારે અંગ્રેજોનો તો શરૂઆતમાં શું હતું કે ભાઈ આપણે તો પ્રોફિટ, આપણે તો વેપાર, ધંધો, ટ્રેડ, બિઝનેસ આ જ કરવું છે, કારણ કે એ બધા હતા મર્ચન્ટ. જ્યારે ફ્રેન્ચ તો ગવર્મેન્ટવાળા હતા, સરકારવાળા હતા, પોલિટિકલવાળા હતા. ફ્રાન્સની અંદર તો ઓટોક્રેટ હતો, તો એને તો પહેલેથી જ જીતવું હતું, પણ એ સપનું પણ આ અંગ્રેજોએ ચકનાચૂર કરી નાખ્યું. બીજી તરફ ઇંગ્લિશ ઓન ધ અધર હેન્ડ રૂલ્ડ ધ ઇન્ડિયન સી. ભારતીય સમુદ્ર ઉપર કોનો દબદબો હતો? તો કે ઇંગ્લિશનો. ફ્રેડ ઓલ ઓફ યુરોપિયન રાઇવલ્સ. હવે બધા જ યુરોપિયનના જે દુશ્મનો હતા એ બધાને ખદેડી મૂક્યા, કારણ કે અંગ્રેજોએ પહેલાં પોર્ટુગીઝોને જવા દીધા, ડેનિશને ડચ, અને હવે ફ્રેન્ચ, આ બધાને પણ ઉડાડી દીધા. હવે અંગ્રેજો એકમાત્ર શક્તિશાળી બચ્યા અને એમને ભારતને આવી રીતે ધીમે ધીમે જીતવાનું. ડ્યુરિંગ ધેર સ્ટ્રગલ વિથ ધ ફ્રેન્ચ એન્ડ ધેર ઇન્ડિયન અલાઇસ ધ ઇંગ્લિશ લર્ન્ટ અ ફ્યુ ઇમ્પોર્ટન્ટ એન્ડ વેલ્યુએબલ લેસન્સ. આ બધા દરમિયાન જે છે અંગ્રેજોને ઘણા બધા લેસન પણ શીખવા મળ્યા હતા. પહેલું લેસન શું કે ઇન ધ એબ્સન્સ ઓફ નેશનલિઝમ, કે ભારતની અંદર રાષ્ટ્રવાદની કમી છે, એટલે કે ભારતની અંદર રાષ્ટ્રીયતા નામની કોઈ વસ્તુ છે નહીં.
અંગ્રેજોની અંદર કેમ કે બધા ઇંગ્લેન્ડ માટે જાન દઈ દે, ફ્રેન્ચ માટે જાન દઈ દે, તો એવું ભારતની અંદર તો બધા નાના નાના રાજ્યો છે, આવી રીતે કોઈ રાષ્ટ્રવાદ જે છે જોવા મળતું નથી. બીજું જાતિવાદ, ધર્મવાદ, પછી કમ્યુનલિઝમ, પછી આ જે રિજિયોનાલિઝમ, અલગ અલગ રિજિયોન પ્રદેશની અંદર ટુકડા ટુકડામાં બટાયેલું છે, તો કે એક પ્રકારનો રાષ્ટ્રવાદ છે. તે કુડ એડવાન્સ ધેર પોલિટિકલ સ્કીમ્સ બાય ટેકિંગ એડવાન્ટેજ ઓફ ધ મ્યુચ્યુઅલ ક્વારલ. એટલે અંગ્રેજોએ ભારતીય રૂલરની અંદર જે અંદરના ડખા હતા, મ્યુચ્યુઅલ ક્વારલ જે છે એનો ફાયદો લે અને એમને ગુલામ બનાવવાનું ચાલુ કર્યું. તમે ખુદ વિચારો, આ મ્યુચ્યુઅલ ક્વારલ્સ જે છે એટલે કે અંદરના ડખા, એનો એડવાન્ટેજ, એનો ફાયદો લેવાનું સૌથી પહેલાં શરૂ કોણે કર્યું હતું? એનું સૌથી પહેલાં શરૂ ડુપ્લેક્સે કર્યું હતું. ડુપ્લેક્સ પાસેથી અંગ્રેજો અને અંગ્રેજો જે છે એને અમલીકરણ કર્યું. બીજું અંગ્રેજો શું શીખ્યા કે વેસ્ટર્ન ટ્રેન્ડ મિલિટરી. વેસ્ટર્ન પાસે જે છે એ મિલિટરી કેવી છે? ઇન્ફેન્ટ્રી એટલે કે પગદળ ને એ બધું, આ જે પગપાળા સૈનિકોને એ બધા કેવા છે? ટ્રેનિંગ પામેલા છે. યુરોપિયન ઓર ઇન્ડિયન આર્મ્ડ વિથ મોડર્ન વેપન્સ. યુરોપિયન પાસે હથિયારો કેવા છે? મોડર્ન, આધુનિક છે. આર્ટિલરી, આ આર્ટિલરી એટલે કે બંદૂક ને દારૂગોળો ને એ બધું પણ છે. અને ભારતની જે ઓલ્ડ સ્ટાઇલની આર્મી જે છે એને સરળતાથી હરાવી શકે છે યુદ્ધમાં ને એ બધામાં. આ પણ અંગ્રેજોને એ ખબર પડી કે આપણે આર્મીની અંદર એ મજબૂત છે. ત્રીજું એ લોકો શું શીખ્યા કે ઇટ વોઝ પ્રૂવડ ધેટ ધ ઇન્ડિયન સોલ્જર ટ્રેન્ડ એની આર્મ્ડ ઇન ધ યુરોપિયન મેનર મેડ એઝ ગુડ અ સોલ્જર 33 the European and since Indian soldier too lacked a feeling of nationalism. કે આ ભારતીય લોકો જે છે, અંગ્રેજોએ ત્રીજું શું શીખ્યા કે અંગ્રેજો ભારતીય લોકોને આપણે અંગ્રેજ સેનાની અંદર, અંગ્રેજ સૈન્યની અંદર આપણે ટ્રેનિંગ આપી અને લીધા છે, તો હવે એ લોકોની અંદર પણ નેશનલિઝમ, રાષ્ટ્રવાદની ભાવના જે છે એ જોવા મળતી નથી. એટલે એમને કે હવે ભારતીય હોવાનું ગૌરવ નથી, પરંતુ એ તો હવે આપણી તરફથી જ લડે છે. એટલે અંગ્રેજોએ એવું પણ વિચાર્યું કે હવે તો આપણે ભારતના લોકોને ત્યાં હાયર કરી લેશું, ઉધાર લઈ લેશું, એમને તો ભારતની આર્મીની અંદર નોકરીએ લઈ લેશું, ટ્રેનિંગ આપી દઈશું અને એમને નોકરીએ લઈ અને એમને તો આ આર્મીની અંદર આપી દઈશું અને એમને પગાર આપી અને રાખીશું. એટલે તો ઘણી બધી વાર એવું કહેવામાં આવે છે કે ભારતીય લોકોને અંગ્રેજોએ ગુલામ બનાવ્યા હતા, પરંતુ એમાં અંગ્રેજો કરતાં વધારે યોગદાન તો ભારતનું જ હતું. કારણ કે જે પોલીસને એ બધા હતા, એ બધા તો ભારતના જ લોકો હતા. The English now set out to create a powerful army consisting of Indian soldiers. અને પછી અંગ્રેજોએ શું નક્કી કર્યું કે હવે ભારતીય લોકોને જ તે ટ્રેનિંગ આપવાની, એને જ તો ભરતી કરવાની, એમને જ તો ટ્રેનિંગ આપવાની અને એમની જ આર્મી બનાવવાની. તો ભારતીય સૈનિકોનો ઉપયોગ કરી અને એમને આર્મી બનાવી, કોલ્ડ સિપોઈસ, જેનું નામ શું આપ્યું? સિપોઈસ, અથવા આપણે જેને સિપાઈ કહીએ. એન્ડ ઓફિસર્ડ બાય ઇંગ્લિશમેન. અને એના ઓફિસર, એમના ઉપરી અધિકારી પાછા કોણ હતા? એમના ઉપરી અધિકારી ઇંગ્લિશમેન હતા. વિથ ધીસ આર્મી, આ આર્મીની મદદથી જ ચીફ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ વાસ્ટ રિસોર્સિસ ઓફ ઇન્ડિયન ટ્રેડ એન્ડ ટેરેટરીઝ અંડર ઇટ્સ કમાન્ડ. આ આર્મીનો ઉપયોગ કરી, ભારતીય સૈનિકોની બનેલી આર્મીનો ઉપયોગ કરીને તે એમને ભારતનો જે રિસોર્સિસ, સંસાધનો જે છે એને લૂંટ્યા હતા. ભારતીય વેપારને ભારતીય વેપાર જે છે એ લૂંટીને એવું બધું કર્યું હતું. ધ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની embarked on the era of the wars and territorial expansion. અને આનો આ જે છે એ જગ્યાએ ભારતીય સૈનિકોને જ બધા યુદ્ધમાં મોકલતા હતા અને ટેરિટોરિયલ એક્સપાન્શન, ધીમે ધીમે બધા વિસ્તારો જીતવાનું ને એ બધું કામ પણ આના દ્વારા જ કર્યું હતું. તો હવે અહીંયા આ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. આપણે આ સ્ટોરીના માધ્યમથી જોયું. હવે આગળના લેક્ચરની અંદર આપણે ફરીથી આ જે બધા એંગ્લો ફ્રેન્ચ વોર હતા ને એ જોઈ લઈશું. એ આપણે થોડાક સિસ્ટમેટિક રીતે અને પરીક્ષામાં કઈ રીતે પ્રશ્ન પૂછાય એના આધારે જોઈશું. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.